ભારત વર્ષની સનાતન ધર્મની જે પરંપરા, એ સનાતન ધર્મની પરંપરામાં આ ભારત વર્ષની ભૂમિ ઉપર છેલ્લામાં છેલ્લા તીર્થંકર ભગવાન જે થઈ ગયા, જેનું નામ છે શ્રી ભગવાન મહાવીર. તેમનું સંસારી નામ હતું વર્ધમાન. એમનો આજે પર્યુષણ પર્વ નિમિત્તે જન્મ દિવસ ઉજવવામાં આવે છે. મહાવીર ભગવાન સહિત બધા તીર્થંકર ભગવંતોએ સનાતન ધર્મની જ વાતો કરેલી. સનાતન ધર્મ એ કોઈની માલિકીનો ધર્મ હોઈ શકે. સનાતન એટલે હતો, છે અને રહેશે. સમય સમય મહાપુરુષો એ સનાતન ધર્મને આત્મસાત કરે અને લોકો સમક્ષ એ સનાતન ધર્મની રજૂઆત કરે. અને એ સનાતન ધર્મ જે છે એ જન્મ મરણથી મુક્ત થવા માટે છે. અને સનાતન ધર્મ ન સમજાય તો સાંપ્રદાયિક ધર્મ તો છે, જે પાપ પુણ્યની વાતો કરે છે, ચાર ગતિમાં ફરવાની વાતો કરે છે. આવી રીતે સનાતન ધર્મની સ્થાપના મૂળભૂત રીતે કોઈ કરતું, પણ સમયે સમયે એ જ સનાતન ધર્મને ઉજાગર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? અને એ ઉજાગર કરવા માટે સનાતન ધર્મને સનાતન ધર્મને ઉજાગર કરવા માટે અનુભવની પરંપરા છે. કઈ પરંપરા છે? શાસ્ત્રની પરંપરા નથી. શાસ્ત્રની પરંપરા એ ધર્મની વાત કરી શકે. અનુભવની જે પરંપરા છે એ સનાતનની વાત કરે. 24 તીર્થંકરોએ પોતાનો વ્યક્તિગત અનુભવ દુનિયા સમક્ષ જે તે સમયે પબ્લિશ કર્યો. આગલા તીર્થંકરનો અનુભવ પબ્લિશ, આનું નામ અનુભવી જ્ઞાની કહેવાય. અને સાંપ્રદાયિક ધર્મ એટલે સંપ્રદાયમાં જે ચાલે છે, જે પુસ્તકો લખાયા છે, જે આગલા મહાપુરુષો કહી ગયા, જે આપણા ગુરુજનો કહી ગયા, એ જ વાતને આજની ભાષામાં સારી રીતે રિપીટ કરવી, એનું નામ સાંપ્રદાયિક ધર્મ. એ સાંપ્રદાયિક ધર્મનું એક જ થીમ હોય: પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. આ એનું થીમ હોય. અને થીમનું રિઝલ્ટ છે ઉત્કૃષ્ટ પુણ્ય કરશો તો દેવલોકમાં જશો, ખ્યાલ આવ્યો? ઉત્કૃષ્ટ પાપ કરશો તો નરક ગતિમાં જશો, પાશવી કર્મ કરશો તો પશુ યોનિમાં જશો, અને માનવતાવાદી કર્મ હશે તો મનુષ્ય ભાવમાં આવશો. આ થીમનું રિઝલ્ટ. આમાં મુક્તિની વાત હોય નહીં, માર્ગ જ ના હોય. આત્માની વાત હોય પણ મુક્તિની વાત ના હોય. કારણ કે હિન્દુસ્તાનમાં આત્માની વાત ન કરવી એ કોઈ પણ ધર્મને શોભા આપતું નથી. કારણ કે હિન્દુસ્તાનમાં પ્રત્યેક ધર્મ અને ધર્મગુરુ અને પ્રત્યેક ફોલોવર્સ, દેહ અને આત્મા બે વસ્તુ છે, બે જુદી છે, એવી હજારો વર્ષોથી આપણે એ સ્વીકારતા અને માનતા આવ્યા છે. એટલે એની વાત ન કરે તો ચાલે નહીં. પણ એની વાત કરતા કરતા આપણો સંપ્રદાય કઈ રીતે મજબૂત છે, બીજા સંપ્રદાયથી કઈ રીતે આગળ છે, ખ્યાલ આવ્યો? આપણા સંપ્રદાયથી જ મુક્તિ છે. આ બધી વાતો સંપ્રદાયમાં હોય, આધ્યાત્મમાં. સમજાયું છે? અને મુક્તિનો માર્ગ એ અનુભૂતિની પરંપરા છે, નોલેજની પરંપરા નથી. અને અનુભૂતિની પરંપરામાં અનેક જીવો ભૂતકાળમાં આ જ માર્ગથી મુક્તિને પામે. સમજાય છે? જૈન પરંપરામાં ઋષભદેવ ભગવાનથી આ વિતરાગ માર્ગની સ્થાપના થઈ. આ ભરત ક્ષેત્રમાં. અને ત્યારથી એ પરંપરા ચાલુ છે. પણ એ પરંપરા જ્યારે જ્યારે તીર્થંકરો આવે
ત્યારે પાછી રીએક્ટિવ થાય. શું થાય? નહીતર પાછી સાયલેન્ટ થઈ જાય. પાછું તીર્થંકર આવે ત્યારે રીએક્ટિવ થાય. હવે આ કળિયુગની અંદર તીર્થંકરો હોતા નથી. એ તીર્થંકરો જ્યારે ન હોય ત્યારે અનુભવી જ્ઞાનીઓ હોય. હવે કોઈને એમ લાગે કે ભાઈ અનુભવી જ્ઞાની અને તીર્થંકરમાં ફંડામેન્ટલ ફેર શું? તો કે અનુભવી જ્ઞાની કેવળી ના હોય, કેવળ જ્ઞાન ના હોય. શું ના હોય? પણ દર્શન હોય. શું હોય? આ બ્રહ્માંડના બધા જ રહસ્યો સૈદ્ધાંતિક રીતે જાણતા હોય, ફક્ત દેખાય નહીં, કેવળીની જેમ. અને અનુભવી જ્ઞાનીઓ જ ભાવિ તીર્થંકરોના ઘડવૈયા હોય. શું હોય? ભાવિ તીર્થંકરો, ભાવિ ગણધરો અને ભાવિ કેવળી ભગવંતોના ઘડવૈયા આજે હોય. રૂપક તે વખતે આવે. તે વખતે ચમત્કાર નથી થતો. અહીંથી ગળાતા ગળાતા ત્યાં મેચોડ થઈને આવે છે. રાતોરાત મેચોડ કે ભગવાનના દર્શન ક્યારે કેવળ જ્ઞાન થઈ ગયા, એવો ચમત્કારનો માર્ગ આધ્યાત્મનો નથી. એ તો ભગવાન મહાવીરની પત્ની અહીંયા ના હોય, બોલતા નથી. જો જોવાથી કેવળ જ્ઞાન થતું હતું. સમજાય છે? મેચ્યોરિટી હોય તો દર્શન એ છેલ્લું એવિડન્સ છે. શું છે? પણ તમારી પાસે મેચ્યોરિટી ક્વોલિફિકેશન ના હોય તો તીર્થંકર ભગવાન પણ કશું કરી ના શકે. અને જ્ઞાની ભગવંત, જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે આપણે બધા તીર્થંકરોની સભાઓમાં બેસીને આવ્યા છે. એટલે જોવા માત્રથી કેવળ જ્ઞાન થાય એ ભ્રાંતિમાં રહેવાની જરૂર, પણ ક્વોલિફાઈડ થવાની પછી માગવાની જરૂર નથી. કુદરત તમને આપશે. સંજોગો ખ્યાલ આવ્યો? એનીવે, એટલે આવું આ ભારત વર્ષની અંદર જે વિતરાગોની જે પરંપરા છે, જે સનાતન ધર્મની પરંપરા છે, હિન્દુમાં એને સનાતન શબ્દ વપરાય છે, જૈનોમાં એને વિતરાગ શબ્દ વપરાય છે. બંનેનો મિનિંગ એક જ છે. વિતરાગ એટલે રાગ દ્વેષ રહિત થવું તે, અને રાગ દ્વેષ રહિત ત્યારે થાય કે જે સનાતન ધર્મને સમજે તે. કયો ધર્મ સમજે? અને સનાતન એટલે જેનો કોઈ સ્થાપક, જેનો કોઈ બનાવનાર, જેનો કોઈ ચલાવનાર, પણ એને અનુભવી શકે અને અનુભવીને બીજાને શેર પણ કરી શકે. એવો આ સનાતન ધર્મ જે છે, એ સનાતન ધર્મની વાતો, વિતરાગ ધર્મની વાતો આપણે આધ્યાત્મ વિજ્ઞાનના નેજા હેઠળ કરી લઈશું. જેની અંદર થીમ છે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી. ભારત વર્ષના ઇતિહાસની અંદર પહેલી વખત એક અનુભવી જ્ઞાની પુરુષના મુખારબિંદ માંથી કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના સિવાય કોઈ વાત નીકળતી, કોઈ ફોર્મેટની વાત નીકળતી કે કોણ તમારા ભગવાન, કોણ ગુરુ, કયું મંદિર, કઈ સંસ્થા, કઈ ક્રિયા, એ સબ્જેક્ટ અહીંયા આવતો નથી. ખ્યાલ આવ્યો? અને કુદરત એટલે છ સનાતન તત્વો. કુદરતનો કાનૂન એટલે જીવ માત્રને લાગુ પડે છે અને યુનિવર્સને પણ. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ, તેજી, મંદી, ઉનાળો, શિયાળો, ચોમાસું, પૂનમ, અમાસ એ બધાને લાગુ પડે છે. અને જીવ માત્રને પણ એ જ કાનૂન, યુનિવર્સલ ટ્રુથ, નોટ વ્યૂ પોઈન્ટ ઓફ એની પર્સન. એ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાઓને કુદરતી રચના કહેવાય. એ કુદરતી રચનાને કુદરતી રચના જોવી તો કુદરતીની એક્ઝામમાં પાસ, કુદરતી રચનાને કુદરતી રચના ન જોવી તો કુદરતની એક્ઝામમાં ફેલ. પછી પાપ અથવા પુણ્ય ગમે તે થઈ શકે, પણ બંધ પડે. શું પડે? બંધ પડે. સમજાય છે? બંધ પડે. એટલે ભારત વર્ષમાં જેટલા પણ ભૂતકાળમાં મહાપુરુષો થઈ ગયા એ બધાના અનુભવ પ્રમાણ એક જ સરખા હતા કે મોક્ષનો માર્ગ સરળ, સહજ અને સુગમ છે. ફક્ત
એનો દાતા દુર્લભ છે. દાતા એટલે માર્ગ બતાવનારો, દાતા એટલે મોક્ષ આપનારો નહીં, મોક્ષનો માર્ગ બતાવનારો, એ દુર્લભ છે. પણ એ ક્યારે સુલભ થાય? અનુભવી પુરુષ ભેગા થાય. આજે વિજ્ઞાન દ્વારા બધાને ખબર પડી કે મોક્ષનો માર્ગ જે સરળ સહજ સુગમ કીધો તો એ આધ્યાત્મ વિજ્ઞાન દ્વારા પ્રૂવ થયું. જેમાં કશું છોડવાનું, બદલવાનું, સુધારવાનું, ફેરવવાનું, ત્યાગ કરવાનું સબ્જેક્ટ આવતો. સમજાય છે? એટલે આ માર્ગને સરળ કહ્યો હતો, પણ એ માર્ગનો દાતા હોવો જોઈએ. મોટા ભાગે ધર્મો બધા ફોર્મેટ ઉપર જ ચાલે છે, સનાતન ઉપર નથી ચાલતા. ખ્યાલ આવ્યો? એટલે સનાતન ધર્મ જે છે એ હોય જ શું છે? બનાવવાનો, ક્રિએટ કરવાનો, પણ એનો અનુભવી હોય તો એને રજૂ કરે, ના હોય તો સાંપ્રદાયિક ધર્મ રજૂ કરે. બે જ ઓપ્શન છે, ત્રીજો ઓપ્શન નથી. અને આજે ભગવાન મહાવીરનો જન્મ દિવસ, જન્મ કલ્યાણક. એ જન્મ કલ્યાણકને આપણે થોડી વાતો કરીએ કે ભગવાન મહાવીર ભરત ક્ષેત્રની અંદર 24 તીર્થંકરો માના છેલ્લા તીર્થંકર. એમના નિર્વાણ પછી કળિયુગની શરૂઆત થઈ. એ ભગવાન મહાવીર નું આયુષ્ય 72 વર્ષ. એ ભગવાન મહાવીર નો જયારે જન્મ થયો ત્યારે જેમ તીર્થંકરોના અતિશયો હોય તે પ્રમાણે એમની માતાને પણ 14 સ્વપ્ન આવ્યા. અને એ 14 સ્વપ્નનું જે ફળાદેશ છે, સપનો આવે છે એ રેન્ડમ નથી આવતા. તીર્થંકરની માતાને આવે, ચક્રવર્તીની માતાને આવે, વાસુદેવ, પ્રતિ વાસુદેવ, બધાની માતાને અલગ અલગ પ્રકારના સપના આવે, જેના આધારે સિમ્પટમ્સ કહેવાય કે ફ્યુચરમાં આ બાળક કેવું થશે. ધેટ ઇઝ અ સાઇન. એ ભગવાન મહાવીરના જે 14 સ્વપ્ના છે એ 14 સ્વપ્નાને આપણે સંક્ષિપ્તમાં રજૂ કરીએ, પછી આગળ ભગવાન મહાવીરના જીવન ઉપર થોડીક વાતો કરીશું. એ ભગવાન મહાવીરના જે પહેલું સપનું છે, એ પહેલું સપનું આવે છે એ હાથી. શું કહેવાય? હાથી. એ હાથીનું જે સપનું છે એના જબરજસ્ત ફળાદેશ છે. બાકીના 13 સપનાના બધા ફળાદેશ આ પહેલા સ્વપ્નમાં સમાઈ ગયા. એટલું બધું એનું ઇમ્પોર્ટન્ટ છે. પણ અત્યારે જે આપણે હાથી જોઈએ છે તે નહીં, એ 6 કે 8 સૂટ વાળો હાથી હોય, ઐરાવત. એટલે એનીવે, એટલે મારો કહેવાનો મતલબ એ હાથીની બહુ મોટી વિશેષતા છે. અને એ હાથી જ્યારે આપણે માતાને સપનામાં આવે, આ બધું કુદરતી આવે, ઊભું ના કરે લોકો. અને ત્યાર પછી જે સપના હોય એ સપનાને વ્યક્ત કરવામાં આવે સવારે. અને જે નિમિત્યા કહેવાય, આપણે જેને એસ્ટ્રોલોજર કહીએ છીએ, એ જમાનામાં એને નિમિત્યા કહે. નિમિત્તને આધારે જન્મેલી વ્યક્તિનું ફળ કેવું એને નિમિત્યા કહેવાય. અત્યારે આપણે જ્યોતિષ કહીએ કે એસ્ટ્રોલોજર કહીએ છીએ, ભવિષ્ય વેતા પણ કહી શકીએ. તો ભગવાન મહાવીરના જે 14 સપના છે એ 14 સપનાની આપણે સંક્ષિપ્તમાં વાતો કરીએ. પર્યુષણ મહાપર્વના 5મા દિવસે કલ્પસૂત્રમાં પ્રભુ મહાવીરના જન્મનું વાંચન થાય છે. માતા ત્રિશલા ને આ 14 સ્વપ્નો આવતા હોય છે. અને જે ધર્મની અંદર એક એક સપના બતાવવામાં આવે છે જૈન ધર્મમાં. એમાં પહેલું સપનું છે હાથી. એ હાથીનો મિનિંગ થાય કે હે માતા, આપનો પુત્ર જગતમાં હાથીની જેમ નિર્ભય થઈને વિચરશે. હવે જુઓ વિશેષતા, અહીંયા સિંહ ના મૂક્યું, હાથી મૂક્યું. હાથી
તાકાતવર પ્રાણી. કેવું? સિંહને ઉચકીને તાકાતવર પ્રાણી. સંપૂર્ણ શાકાહારી. બોલતા નથી. અને એની બાજુમાં ઉભા રહી શકો, બેસી શકો. સિંહની બાજુમાં ફરકી શકો. તાકાત વાળું પ્રાણી, પણ તાકાત બતાવે, ભય ના પમાડે. સંપૂર્ણ શાકાહારી. આ જુઓ વિશેષતા એલિફન્ટની, જેની સાથે તમે રમી શકો. ખ્યાલ આવ્યો? સિંહ સાથે પહેલું હાથી. હાથી એનું કારણ કે તમારો દીકરો સમર્થ થશે, શક્તિશાળી થશે. ભૌગોલિક શક્તિ નહીં, આત્મિક શક્તિ. ખ્યાલ આવે? આત્મિક શક્તિશાળી થશે. હજારો લોકોને, કરોડો લોકોને માર્ગદર્શન આપશે, મુક્તિનો માર્ગ બતાવશે, સનાતન ધર્મનો માર્ગ બતાવશે. અને આખા વિશ્વની અંદર નિર્ભય થઈને ફરશે. કેવું? ભય એને હોય આ જગતમાં, ભીખ અને ભય એને હોય જેને કશું મેળવવાનું કે ગુમાવવાનું છે. જેને મેળવવાનું નથી, ગુમાવવાનું નથી, એને ભય હોતો નથી. ભગવાન મહાવીરને કશું મેળવવાનું નતું અને છેલ્લા જીવનનો હિસાબ પૂરો કરવાનો હતો અને તીર્થંકર પદનો રોલ હતો. બીજું સપનું આવે વૃષભ. આ વૃષભ એટલે શું ખબર છે? બળદ. પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષય કસાય રૂપી કાદવ અને કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને શું કાઢશે? કાદવમાં ફસાયેલા જીવો. અજ્ઞાન રૂપી કાદર, સંસાર રૂપી કાદર, મોહ રૂપી કાદર. ખ્યાલ આવે? માંથી શું કાઢશે? બહાર કાઢશે. એવો તમારો પુત્ર નું ભાવિ બનશે. ચોથું છે સિંહ. સિંહ તત્વ. સિંહ એટલે તમારો દીકરો સુરવીર પુત્ર સિંહની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે. નિડર અને નિર્ભય બનીને વિચરશે. તમે જુઓ, પુત્ર સિંહની જેમ પરાક્રમી. કેવો? પરાક્રમ એટલે શું કરવાનું? જેમ જંગલમાં સિંહ બધાને મારી નાખે એવું પરાક્રમ નહીં. એ બધા અજ્ઞાનના પિલરોને કકડભૂસ કરી નાખશે. કયા પિલર? સમજાય છે? દેહાધ્યાસ નું પિલર. કોઈ પિલર? હું જ શરીર છું. જન્મ જીવન મૃત્યુ મારા છે એનું પિલર કકડભૂસ કરે. સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે એનું પિલર કકડભૂસ કરે. મન વચન કાયાથી હું કઈ કરી શકું છું એનું પિલર કકડભૂસ કરે. આ જગતમાં હું કશું મેળવવા કે ગુમાવવા આવ્યો છું એનું પિલર કકડભૂસ કરે. કારણ કે હું જ ચેતન છું, હું જ અવિનાશી છું, હું જ અનંત શક્તિ વાળો છું, હું જ શાશ્વત છું. મારે કશું મેળવવાનું કે ગુમાવવાનું નથી. અને જે મેળવવાનું ગુમાવવાનું છે એ બધું કુદરતનું છે. મેળવો તોય કુદરતનું અને ગુમાવો તોય. કારણ કે જે મેળવે છે અને ગુમાવે છે એ શરીર જ કોણ છે? તો પછી આપણું શું હોય? શરીર જ કુદરતનું છે અને મેળવે ને ગુમાવે છે કોણ? શરીર. એટલે આપણો પ્રશ્ન એઝ અ શુદ્ધ આત્મા, આપણો પ્રશ્ન મેળવવાનો ગુમાવવાનો નથી. પછી
ચોથું સિંહ લક્ષ્મી, હે માતા આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મીને વર્ષે. મોક્ષ એટલે કાયમ લક્ષ્મી અને પેલી વ્યવહારની લક્ષ્મી. ઘણા બધાને એવું લાગે કે વ્યવહારની લક્ષ્મી વગર નિશ્ચયની લક્ષ્મી શું કરવાની? યસ કે નો? બોલતા નથી. ત્યારે એમનું પોતાનું સ્વયંભૂ જીવન ભર યુવાનીમાં રાજકુમાર હોવા છતાં બધું છોડીને જંગલમાં ચાલે. લક્ષ્મી નથી એમની પાસે, જો બોલતા નથી. જીવન નહીં ચાલે. એ ઉદાહરણ છે, ડાયલોગ નથી, એક્ઝામ્પલ છે. પણ મોક્ષે જવા માટે સંસારમાં જેને જીવવું છે, સંસાર ચલાવવો છે, એના માટે જરૂરી છે. મોક્ષે જવા વાળા જીવ માટે જરૂરી નથી. ઉદયક્રમમાં હોય કે ના પણ હોય, એનો વાંધો નથી, અફસોસ પણ નથી. એટલે મોક્ષ લક્ષ્મી વર્ષે. પછી પાંચમું છે પુષ્પની 2 માળા. પુષ્પની એનું ફળાદેશ છે આવનાર બાળક મોટો થઈ આગાર અને અણગાર ધર્મ સમજાવી તીર્થની સ્થાપના કરશે. હવે આગાર અને અણગાર એટલે શું ખબર છે કોઈને? જૈનો છે તો એ ખબર નથી. ખ્યાલ આવ્યો? તો કે છે કે સાધુનો માર્ગ અને સંસારીઓનો માર્ગ 2 ધર્મની સ્થાપના કરશે. આગાર અને અણગાર. આગાર એટલે આ સંસારી અવસ્થાઓ સાથેનો ધર્મ, ને અણગાર એટલે સંસારી અવસ્થા છોડનારાનો ધર્મ. એ બંને ધર્મની સ્થાપના કરશે. એટલે ભગવાન મહાવીરે 6 મહાવ્રત બાહ્ય અને અભ્યંતર 2 બતાવ્યા. બાહ્ય તપ સંસાર ચલાવવા માટે, પુણ્ય માટે છે. અભ્યંતર તપ મોક્ષ માટે બતાવ્યા. સમજાયું? 2 માર્ગ બતાવ્યા. છઠ્ઠું ચંદ્ર, હે માતા આપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય થશે. શીતળ નો મતલબ એની પાસે બેસવાથી ઠંડક ફીલ થાય. શું ફીલ થાય? શાંતિ ફીલ થાય, સમાધાન ફીલ થાય. નિર્વિકલ્પ દશા થોડા સમય માટે અનુભવમાં આવે. સંસાર ભૂલી જવાય, ભૂલવો ના પડે એની હાજરીમાં ભૂલી જાય. પછી 7મું સૂર્ય, આવનાર બાળક જગતમાંથી મિથ્યાત્વના અંધારા દૂર કરી દીપક અને સૂર્ય સમાન તેજસ્વી અને ઓજસ્વી બનશે. સૂર્ય એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન. શું કીધું? જ્ઞાન, જ્ઞાન પ્રકાશ, જેમાં બધું ઝળકે, ખુલ્લું થાય, સમજાઈ જાય, અનુભવમાં આવે. આ મોહને કારણે, અજ્ઞાનને કારણે આ જગતની વાસ્તવિકતા હોવા છતાં પણ સમજાતી નથી. હોવા છતાં અહીં બેઠેલા બધાને ખબર છે કે શરીર કમ્પલસરી છોડવાનું છે. એમાં કોઈની પાસે જન્મેના જીવ પાસે ઓપ્શન નથી. એમાં રામકૃષ્ણ મહાવીર પણ આવી ગયા. હા કે ના? ઓપ્શન છે. અને જે દિવસે શરીર છૂટશે એ દિવસે સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ ઓટોમેટિક. આ જ્ઞાન બધા પાસે છે, આંખે પણ જુએ છે. ઉપરથી લાવવાનું પણ સ્વીકાર કરતા તકલીફ થાય છે. જો બોલતા નથી. જુએ છે તો આમાં તો કોઈ તર્ક નથી, આમાં તો કોઈ વિકલ્પ નથી. આપણી સામે અનેક લોકો શરીર છોડીને ચાલ્યા ગયા, ને શરીરની સાથે સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન છોડી ચાલ્યા ગયા, અને એમાં કોઈની પાસે ઓપ્શન, મને આપણી પાસે પણ ઓપ્શન. તો જીવતા સ્વીકારવામાં શું વાંધો છે કે શરીર અને શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કુદરતના છે, મારા નથી.
એવું સ્વીકારવામાં શું વાંધો છે? ત્યાગ કરવાનું કહેતો નથી. યસ કે નો? હું સ્વીકારવાનું કહું છું, ત્યાગ કરવાનું. ધીસ ઇઝ અ યુનિવર્સલ ટ્રુથ. આ કોઈ ધર્મનો વ્યૂ પોઈન્ટ, આ કોઈ વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ નથી. નહીં માનો તો આ છે, આમાં ઓપ્શન નથી. ધજા, જેમ મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે, તેમ આપનો પુત્ર પણ જીણવાણી રૂપી જગતને, તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર દૂર સુદૂર સુધી ફેલાશે. ધજાની જેમ જેમ દૂરથી લોકોને ખબર પડે એવી રીતે લોકો એને દૂર દૂરથી એને ઓળખશે. નવમું કળશ, અમૃતના કળશમાંથી જેમ અમૃત પાન કરાવી શકાય, અમૃતના કળશમાંથી જેમ અમૃત પાન કરાવી શકાય, તેમ આપનો પુત્ર જીનવાણી રૂપી જગતને જ્ઞાનામૃત પીવડાવશે. જીનવાણી જગતને જીનવાણીના માધ્યમથી. 10મું આયુ પદ્મ સરોવર, શુભ અને પ્રેમનું પ્રતીક. ગુલાબ એટલે શું કહેવાય? શુભ અને કોઈ પણ વસ્તુમાં શુભમાં એને ગણવામાં આવે સુકન, અને પ્રેમનું પણ પ્રતીક કહેવાય. તો શુભ અને પ્રેમનું પ્રતીક છે. આવનારો બાળક પણ જ્યાં પણ જશે તેમ પ્રેમ અને પ્રસન્નતાનું પ્રતીક ફેલાવશે. પછી ક્ષીર સમુદ્ર. કેટલાક લોકોને ક્ષીર સમુદ્ર નહીં ખબર હોય શબ્દ. સમુદ્ર ખબર હોય, ક્ષીર સમુદ્ર ખબર ના હોય શબ્દ. હે માતા, તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર અને નાથ બનશે. ક્ષીર સમુદ્ર, એક ક્ષીર સમુદ્રની અંદર હજારો લાખો જીવો પોસાતા, જેનું જીવન એની અંદર જ ચાલે. એમ આ તમારા પુત્ર સમુદ્રની જેમ અનેક જીવોને આધાર આપનારો અને નાથ બનશે. આ સંસાર રૂપી સાગરનો એમ એટલે આ સિમિલરી આપ્યું છે. 12મું દેવ વિમાન, સદગતિનું પ્રતીક છે. દેવ વિમાને સદગતિનું પ્રતીક છે. હે માતા, તમારું સંતાન અનેકના સદગતિનું નિમિત્ત બનશે ને સ્વયં સિદ્ધ ગતિને વરસે. 13મું રત્ન રાશિ, ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે, એવી રીતે આધ્યાત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે. રત્ન રાશિનું મહત્વ છે. એ આધ્યાત્મિક ગુણોના જે રત્ન છે એ કયા રત્ન કહેવાય? આધ્યાત્મિક ગુણો તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ, અવિનાશીપણું, અડોલપણું, નિર્ભયપણું, નિશંકપણું, નિર્લેપપણું, નિર્વિચાર દશા. આ બધા રત્નો કહેવાય. શું કહેવાય? આ બધા એમને પ્રગટ થાય. શું થાય? બટ નેચરલ. એટલે રત્ન રાશિ પેલા રત્ન નહીં કહેવાય. આજે ચોરી જાય એવા રત્ન નહીં, આ કોઈ ચોરે નહીં એવા રત્ન. 14મું અને છેલ્લું અગ્નિ. હે રત્ન કુક્ષિણી માતા, જેવી રીતે અગ્નિ પ્રજ્વલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે, તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરી દુનિયાનું પ્રકાશનું પુંજ અને તારણહાર તીર્થંકર બનશે.
અગ્નિ અગ્નિ શબ્દ માટે શાસ્ત્રોમાં બીજો શબ્દ પણ વાપર્યો છે. અગ્નિ એટલે એવી જ્ઞાનાગ્નિ કે જેનાથી અજ્ઞાન રૂપી જે અગ્નિ છે એ બધી શું થાય? બળીને જ્ઞાનાગ્નિથી અજ્ઞાન રૂપી અગ્નિ બળીને ભસ્મ. એટલે અજ્ઞાનને બાળવા માટે આ જ્ઞાનાગ્નિની વાત કરી છે. જ્ઞાનાગ્નિ હોય પ્રકાશ રૂપી, એટલે અજ્ઞાન ત્યાં ટકતું. આવી રીતે ભગવાન મહાવીરના જન્મ પહેલા એમની માતા ત્રિશલાને જે 14 સપનો આયા હતા, એ 14 સપનોની આપણે સંક્ષિપ્તમાં વાત કરી. હવે એ ભગવાન મહાવીર નું બાળપણ, ભગવાન મહાવીર નો જન્મ થયો ત્યારથી જ એ શૌર્ય વાળા, સાહસિક અને નીડર હતા. નાનપણથી જ એમની દેવો દ્વારા પરીક્ષા લેવામાં આવતી હતી કે આ ભગવાન તો છે જ. તીર્થંકર તો જન્મથી જ, તો માતાના ગર્ભમાંથી જ હોય. એમને કે તીર્થંકરોએ કોઈ બનાવવા ડિક્લેર કરવાના નથી, પણ દેવો કુદરતી રીતે એમના હિસાબોને કારણે ભગવાનની પરીક્ષા કરવા, અને ભગવાનની પરીક્ષા કરવા આવે એટલે ભગવાન સાથે નાના હોય ત્યારે રમત રમે, ખ્યાલ આવ્યો. પછી કોઈ સાપ, રમતમાં સાપ મોટો આવી જાય એટલે બધા ગભરાઈને ભાગી જાય, એટલે ભગવાન સાપ પકડીને પાછો દૂર ફેંકી દે, ખ્યાલ આવ્યો. પછી પેલા જમ્પ મારવાની રમત કરે, પેલા વળી જાય ને આપણે, જમ્પ મારવાની ઉપર રમત કરે. તો એક દેવ એવું કરે કે ઊંચો થાય, વળી જાય આપવો, પણ એટલો બધો ઊંચો થાય કે પેલા કૂદી ના શકે. ભગવાન કૂદીને ખાલી એક જ ટૂસો મારે એટલે પાછો પેલો બેસી જાય. આવું એવી રીતે ભગવાન મહાવીર નો જયારે જન્મ થયો ત્યારે તો બિલકુલ કોમળ હોય એટ ધ ટાઈમ ઓફ બર્થ. અને એ ભગવાન તીર્થંકર ભગવાનને નિયમથી ઇન્દ્ર મહારાજા એ પોતે આપણે શું કહેવાય મેરુ પર્વત ઉપર લઈ જાય, અને ત્યાં આટલા બધા દેવી દેવતાઓ એમને દૂધ, પાણી ને સુગંધી દ્રવ્યોથી પક્ષાલ કરે. એવામાં એક દેવને વિચાર આવ્યો કે હજુ તો ભગવાનનો જન્મ હમણાં જ થયો છે, અને આટલા બધા દૂધ, પાણી ને આવું બધું કરે તો ભગવાનને કશું થઈ ના જાય, એમ શરદી થઈ જાય, માદા પડી જાય, વગેરે વગેરે વિકલ્પ. એટલે ભગવાનને તો ખ્યાલ આવી ગયો કે આ કોઈ દેવને આવો વિકલ્પ આવ્યો છે. એટલે ભગવાને પોતાના પગની જે ટચલી આંગળી છે એ ખાલી મેરુ પર્વતને અડાડી, એટલે પર્વત આખો. એટલે ઇન્દ્ર મહારાજા કે છે કે આવું પરાક્રમ કોણે કર્યું આવા પવિત્ર દિવસે? પછી ઇન્દ્ર મહારાજાને અવધિ જ્ઞાન, એટલે એમને જોઈ લીધું કે આ તો ભગવાનની લીલા છે. એટલે આવો પ્રસંગ એમના જીવનમાં બનેલો છે. અને પછી તો ભગવાન ભણવા પણ જાય છે, આપણી જેમ સ્કૂલમાં રમતા હોય, પછી ભણવા જાય. ત્યાર પછી લગ્ન કરે છે. જૈન ધર્મના ઇતિહાસ પ્રમાણે એમને બાળકી પણ થાય છે. જયારે માતાના ગર્ભમાં હોય છે, અને જયારે ભગવાનને એવું લાગે છે અંદર ગર્ભમાં કે હું હલન ચલન કરું છું તો માતાને દુઃખ થાય છે. શું થાય છે? એટલે ભગવાન એકદમ સ્થિર થઈ ગયા. શું થઈ ગયા? એટલે એની માતાને ચિંતા થવા માંડી કે આ મારો ગર્ભ શાંત થઈ ગયો, એકદમ કેમ બંધ થઈ ગયો, હાલતો ચાલતો થાય ને ચિંતા. એટલે ચિંતા થવા માંડી. તો ભગવાનને તો જ્ઞાન હોય બધું, માતાના ગર્ભમાં તે ભગવાનને ખબર પડી કે હજુ તો મારો જન્મ નથી થયો, એ પેલા મારી માતા આટલી ચિંતા કરે છે. એટલે એમને માતાના ગર્ભમાં જ નિયાણું કર્યું.
કે જ્યાં સુધી માતા પિતા જીવતા હોય ત્યાં સુધી દીક્ષા લેવી નહીં. માતાના ગર્ભમાં, સમજાય છે, અભિગ્રહ કહેવાય. શું કહેવાય? જૈન પરિભાષાનો શબ્દ છે, અભિગ્રહ લીધો. પછી જન્મ થયો, મોટા થયા, લગ્ન કર્યા, બાળકી થઈ, માતા પિતાનું અવસાન થયું. ત્યાર પછી એમના મોટા ભાઈ ભાભી હોય છે, તો મોટા ભાઈ ભાભીને વિનંતી કરે છે કે ભાઈ હવે તમે મને દીક્ષા લેવાની અનુમતિ આપો. તો મોટા ભાઈ ના પાડે છે કે હમણાં જ માતા પિતાનું અવસાન થયું છે, એના દુઃખમાંથી તો બહાર નીકળ્યા નથી, અને તમે ક્યાં જવાની વાત કરો છો? મહાવીર ભગવાન પાછા 2 વર્ષ રોકાઈ ગયા. ખ્યાલ આવ્યો? 2 વર્ષ. ને 30 વર્ષની ઉંમરે ભગવાન મહાવીરે ઓફિશિયલ દીક્ષા લીધી. ઇતિહાસ પ્રમાણે તે વખતે એમની ધર્મપત્ની 26 વર્ષની. કેટલી? અને એમની બાળકી હાર્ડલી 2 વર્ષની હશે કદાચ. દીક્ષા લીધી ભગવાને. આખું દેવી દેવતાઓ બધી એમનું સેલિબ્રેશન કરે, વર્ષીદાન, એનો વરઘોડો, અને ભગવાન બધાને બધી વસ્તુ શું કરે છે? આપવામાં આવે છે. વર્ષીદાન જે આવે બધાને દાન આપે. અને ઇતિહાસમાં કેવો દાખલો છે કે ભગવાન દાન આપતા હતા, અને દાન આપ્યા પછી જયારે જંગલ તરફ નીકળી પડ્યા ત્યારે એક બ્રાહ્મણ જે ગામમાં રહેતો હતો એ વખતે ત્યાં હાજર નતું, એટલે એને દાન મળ્યું નતું. એટલે ભગવાન ગયા એ રસ્તા ઉપર ધીમે ધીમે ગયો, પાછળ પાછળ, અને એને ભગવાનને જોઈ લીધા. એને ભગવાનને વિનંતી કરી, ભગવાન તમે વર્ષીદાન કર્યું ત્યારે હું ગામમાં હાજર નતો, તો મને કઈક આપો કે શું? ભગવાનનું જે વસ્ત્ર હતું એક જ વસ્ત્ર એ દેવી દેવતાઓ આપે. ઇન્દ્ર મહારાજા એ સુવર્ણ તારથી બનેલું હોય. કેવું હોય? સોનાના તારથી બનેલું હોય એ વસ્ત્ર ખાલી આપે પહેરવા માટે. એ ભગવાને જોયું કે અમારી પાસે તો બીજું કશું છે જ નહીં, એટલે અડધું વસ્ત્ર કાપીને એને આપી દીધું. ખ્યાલ આવ્યો? હવે બ્રાહ્મણને લાગ્યો લો કે આ અડધું આપીને અડધું તો રહી ગયું સોના. એટલે ભગવાનની વાહે વાહે જાય, ક્યારે આ વસ્ત્ર પડે ને હું. તો જંગલોમાં પસાર થતા 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 એમનું વસ્ત્ર કોઈ જગ્યાએ ભરાઈ જાય છે. તો ભગવાન તો એની ફિકર તો આગળ જ ચાલ્યા ગયા. ખ્યાલ આવ્યો? આ બ્રાહ્મણે એ વસ્ત્ર સોનાના તારનું એ લઈ લીધું. એટલે આવો ઇતિહાસમાં દાખલો છે. ત્યાર પછી ભગવાન મહાવીરના જીવનમાં દીક્ષા લીધા પછી 12.5 વર્ષ સુધી જંગલોમાં વિચરતા હતા. ઉપસર્ગ અને પરિશ્રમ. ઉપસર્ગ અને પરિશ્રમ. ઉપસર્ગ એટલે બહારથી આવે તે, પરિસહ એટલે અંદરના. ખ્યાલ આવ્યા? સમજાયું? હા, આપણને ઘર વાળાની ચિંતા થતી હોય એ પરિસહ કહેવાય, બહાર દેખાય. અને કોઈ બહારથી અપમાન કરે એનો ઉપસર્ગ કહેવાય. શું કહેવાય? ખ્યાલ આવે? એટલે ઉપસર્ગ એ હંમેશા બહારથી હોય, અને પરિસહ ઘર બાર પરિવાર તાજું છોડેલું. અને સ્વાભાવિક છે કે પ્રાકૃતિક ગુણો જે પ્રકૃતિ ના હોય એ તો કામ કરવાના જ. પત્ની યાદ આવે, બાળકી યાદ આવે, ભાઈ ભાભી યાદ આવે, માતા પિતા યાદ આવે, પ્રકૃતિ. એમના આત્માને કશું નહીં, આત્મા તો નિર્મળ, માતાના ગર્ભમાંથી જ નિર્મળ. પણ આ પ્રકૃતિનો ઉપસર્ગ પરિસાયા, આત્માને તે હિસાબ શું હતું? એમને પુરુષાર્થની જરૂર નથી, પણ આ તો એમના જીવનનો ઇતિહાસ આવે. એમના પુરુષાર્થની વાત નથી કહેતા, હિસ્ટ્રી ઓફ લોર્ડ મહાવીર. ને આવી રીતે જંગલોમાં વિચરતા 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 દેવી દેવતાઓ પણ એમને કેટલાક પરીક્ષા માટે દુઃખ આપ્યું, ત્રાસ આપ્યું, બધા જ પ્રકારના એમને પરિશ્રમો આપ્યા, મુશ્કેલીઓ ઉભી કરી, એમના જીવનમાં દુઃખ અને ત્રાસ આપ્યા. ભગવાન મહાવીર તો અડલ, જેનો દેહાદ્યાસ ખલાસ થઈ ગયો છે
એના દેહને તમે ગમે તે કરો, એને કોઈ લેવા દેવા નથી. જેમ મરદાને કરો એવી રીતે, જેમ મરદાને કરો એવી રીતે. બસ મરદામાં આત્મા નથી અને આ આત્મા સાથેનું મળદું, બસ એટલું છે. આત્મા સાથેનું મળદું એટલે શું? હું આત્મા છું ને શરીર કુદરતનું છે, તો મળદું જ છે ને, બોલતા નથી. હું આત્મા છું અને શરીર કુદરતનું છે, તો શરીર મળદું જ છે. એ જન્મે જીવે મરે પણ મળદું છે, મારે લેવા દેવા. એટલે આવી રીતે ભગવાન મહાવીરનું જીવન વ્યતીત થાય છે. અને એ જીવનની અંદર ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી દેશના આપતા નથી અને કોઈને શિષ્ય પણ બનાવતા, એકલા જ વિચરે છે. એમાં એક ત્યાગી ભગવાન મહાવીરની વાહે વાહે ફરતો હતો કે એમના થકી મને કઈક સિદ્ધિ મળે. એ ભગવાનની સેવાય કરતો હતો વગર માગે. એમ કરતા 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 વાહે વાહે ફરતો હતો અને ભગવાનને કીધું કે મને કઈ સિદ્ધિ આપો. ત્યાં હિસાબ હશે એમનો ઉદય કર્મમાં. એને સિદ્ધિ આપી. કઈ સિદ્ધિ આપી? તેજોલેસ્ય. તેજોલેસ્ય એવી હોય કે જે આંખમાંથી છોડવામાં આવે, જેની ઉપર છોડે એ વસ્તુ કે વ્યક્તિ ભસ્મ થઈ જાય. આ વિદ્યા આપી ભગવાન ઉદય કર્મ આપ્યો. એવું નથી કે આપી કે ના આપી, હિસાબ. અને સિદ્ધિ મળી ગઈ એટલે તો શક્તિશાળી થઈ ગયો. એટલે ગમે તેને બીવડાવવા માંડ્યો કે જો તું નહીં માને તું બાળી નાખીશ તને. બધા ગભરાય ને પછી તો એના. સિદ્ધિ વાળો માણસ એટલે ખ્યાલ ફરવા માંડ્યો અને પોતાની જાતને કઈક મોટો માણસ છે મનાવવા માંડ્યો. એમ કરતા કરતા ભગવાનને તો કેવળ જ્ઞાન થઈ ગયું. એકવાર ભગવાન જંગલમાં જાય છે. જંગલમાં વિહરતા હોય છે, વિચરતા હોય છે. અને એક આવો જ સંન્યાસી જેવો જીવ ભગવાનની વાહે વાહે ફરતો છે. એને ગોસાલક કહે છે. શું કે છે? ગોસાલક ભગવાનની પરીક્ષા કરવા માંગે છે કે આ ભગવાન જે કે છે સાચું છે ખોટું છે. એટલે ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન આ છોડ છે, તલનો છોડ છે, એમાં તલ હજુ આયા નથી. એ ભગવાન આ છોડની અંદર ભવિષ્યમાં કેટલા તલ બેસશે આવું ભગવાનને પૂછે છે. એટલે ભગવાને સંખ્યા કીધી 6, 12 વોટેવર. આપણે સંખ્યા સાથે નિસ્બત. એટલે એક્ઝામ્પલ તરીકે ભગવાને કીધું કે 12 છોડ થશે, 12 તલ બેસશે. એટલે ભગવાન કઈ આગળ નીકળી ગયા. એને શું કર્યું? એ છોડ હતું ને ઉખાડી નાખ્યું અને ફેંકી દીધું. એટલે ખબર પડે કે હવે જો ભગવાન સાચા સાબિત થાય છે, ખોટા થાય છે. જતા રહ્યા. એ તો વિહાર કરતા 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 જતા રહ્યા આગળ. ચોમાસાનું 4 મહિનાનું સમય તો એક જગ્યાએ સ્થિર રહ્યા. ચોમાસાના 4 મહિના પતી ગયા પછી ભગવાન પાછા વિહાર કરતા કરતા એ જ જંગલમાંથી પાછા ફરે છે. અને તે વખતે ગોસાલકે પણ એમની વાહે વાહે છે. એમનું શિષ્ય નથી પણ શિષ્ય જેવું એ માને છે. પછી પાછા આયા તો ભગવાનને તો કઈ સાબિત કરવાનું નતું. એ તો પસાર થતા હતા. પેલાને ખબર પડી કે અહીંયા મેં છોડ ઉખાડી નાખ્યો તો જોવું ખરો કેટલા તલ છે. તો એમાં 12 તલ હતા. થયું એવું કે એને છોડવું ઉખેડી નાખ્યું
પણ ઉકેરી નાખ્યા પછી માટી બાટી હવાથી ઉડીને એના ઉપર ચોંટી ગઈ, એટલે જમીનમાં ફેર થઈ ગયું કુદરતી રીતે, અને પછી એને હવા પાણી મળ્યું એટલે પાછું ઉગી ગયું. એટલે પછી એને એક નિયમ હાથમાં આવી ગયો કે જે બનનાર છે તે ફરનાર નથી. શું છે? હા, એટલે એને જે સિદ્ધાંત સમજાયો એ જગતના લોકોને કેવા માંડ્યો કે જે બનવાનું છે તે જ બનશે, ફરશે નહીં. હવે આ નિયમ ચાલ્યો અને એને સાબિતી પણ આપી, પણ હવે આમાં શું થાય, આ અધૂરા ઘડા અહીંયા છલકાય. એને જ્ઞાન પૂરું નથી, અધૂરું છે. એ ભૂલી ગયો કે બીજના આધારે ફળ નક્કી છે. ના સમજાય, મારું જીવન નક્કી છે પણ કયા આધારે, એ ભૂલી ગયો. એ જે બનનાર છે ફરનાર એવું અડધું જ્ઞાન થઈ ગયું. ખ્યાલ આવી ગયો? બીજ છે એનું ફળ નક્કી છે, પણ બીજની સ્વતંત્રતા તમારી પાસે છે, એ કુદરત પાસે નથી. પણ એને ઊંધું જ્ઞાન આપ્યું કે જે બનવાનું છે તે જ બનવાનું છે, માટે જે કરવું એ કરો. હવે આવું ઊંધું જ્ઞાન કહેવાય એનું. એટલે એનું નામ ગોસાલક પડ્યું. શું કીધું? ભગવાનનો વિરોધી થઈ ગયો હતો. શું થઈ ગયો હતો? અને એ જ ગોસાલકે ભવિષ્યમાં ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી જ્યારે દેશના આપી રહ્યા હતા ને એમના શિષ્યો પણ બધા ત્યાં હાજર હતા, તે વખતે ગોસાલકે ક્રોધમાં આવી અને ભગવાન ઉપર અને એમના શિષ્યો ઉપર એમને તેજોલેસી આપી હતી. તે શિષ્યો તો ત્યાં ને ત્યાં બળી ગયા, પણ ભગવાનનું શરીર, તીર્થંકર પરમાત્માનું શરીર ચરમ શરીર હોય એટલે બળે. સમજાય છે? પણ અસર થઈ એમને, થોડી અસર. એટલે આવી રીતે આ ભગવાન મહાવીર પોતે પોતાના જીવનની અંદર આગળ વધતા વધતા દેશનાની જયારે શરૂઆત કરી, પહેલી દેશના ભગવાનની નિષ્ફળ ગઈ, એટલે કોઈ સાધ્વી બન્યું નહીં, એમ નિષ્ફળ ગઈ. નિષ્ફળ એટલે બીજું કશું નહીં. મોટે ભાગે બધા તીર્થંકરોની પ્રથમ દેશનામાં જ એક સાધુ ને એક સાધ્વી મિનિમમ દીક્ષા લે. શ્રાવક શ્રાવિકા તો હોય, પણ સાધુ સાધ્વી બને તો જ ચતુર્વિધ સંઘની સ્થાપના થાય. એટલે પહેલી દેશનામાં એ બન્યું નહીં, એટલે જૈન પરિભાષામાં એને નિષ્ફળ બતાવ્યું. અને બીજી દેશનાની અંદર આ ગણધરો ને બધાએ દીક્ષા લીધી, ત્યારથી પછી આ ચતુર્વિધ સંઘની સ્થાપના. અને એ ચતુર્વિધ સંઘની સ્થાપનાની પરંપરા અત્યારે પણ જૈન સમાજમાં ચાલે છે. જૈન સમાજની અંદર એક એવો દાખલો બન્યો છે ભગવાન મહાવીરના જીવનની અંદર કે મારે અભિગ્રહ નક્કી કરે છે. શું કરે છે? કે મારે આહાર તો લેવો, પણ ક્યારે લેવો? અમુક પ્રકારની કન્ડિશન હોય તો જ આહાર લેવો, નહીં તો ફસાઈ જાય. એટલે એમની કન્ડિશન હતી કે ભાઈ રાણી હોવી જોઈએ, છૂટા વાળ હોવા જોઈએ, એક પગ ઘરની અંદર ને એક પગ ઉમરાની બહાર હોવો જોઈએ, રડતી હોવી જોઈએ, પગમાં બેડી હોવી જોઈએ. આવી કન્ડિશન હોય, માથાના વાળ ના હોવા જોઈએ. આવી કન્ડિશન હોય એના હાથે મારે વોરવું, ને વોરવા જાય ને કન્ડિશન ના હોય એટલે પાછા આવી જાય. આવી રીતે 6 મહિના પરેડ ચાલી. કેટલી? જાય અને પછી પાછા આવી જાય.
કન્ડિશન પૂરી ના થાય એટલે અભિગ્રહ. આ પુરુષાર્થ નથી, આ બધું ઉદય કર્મમાં જાય છે. એમાં જાય પુરુષાર્થ નથી. એ 6 મહિને પછી એમનો આ અભિગ્રહ શું થયો? એ જ કન્ડિશનમાં એમને ચંદનબાળા ખ્યાલ આવ્યો અને એને બાકુડા હોરાયા. પહેલી વખત ભગવાને લીધા, પછી એને દીક્ષા લીધી, એ મોક્ષે ગયા. પણ આ તો એમના જીવનનો એક પ્રસંગ મેં તમને કીધો, જે જેને કહેવાય ને કે મુખ્ય પ્રસંગ. ત્યાર પછી ભગવાન મહાવીરનું આગળનું જીવન, આટલા બધા ભગવાનના ગણધરો, ભગવાનના બધા જ ગણધરો મોક્ષે જાય, નિયમથી મોક્ષે જાય. ગૌતમ સ્વામી એમના પ્રથમ ગણધર. અને આવી રીતે ભગવાન મહાવીરનું જીવન, જે 72 વર્ષનું એમનું આયુષ્ય હતું, એ નિર્વાણ તરફ આગળ વધ્યું. અનેક જીવોનું દેશના માધ્યમથી ઉદ્ધાર કરવાના ઉત્તમ નિમિત્ત બન્યા. વળી પાછા છેલ્લે વિતરાગ માર્ગની સ્થાપના કરીને ચાલ્યા ગયા. ને એ સ્થાપનાની પરંપરા અત્યારે પણ ચાલે છે. પણ હાલ કોઈ કેવળ જ્ઞાની કે તીર્થંકર નથી. એટલે આ માર્ગ અત્યારે સનાતન ધર્મનો માર્ગ, વિતરાગોનો માર્ગ, સાંપ્રદાયિક માર્ગ તરીકે અત્યારે આ ભારત વર્ષમાં અને વિશ્વમાં જૈન ધર્મ તરીકે ચાલી રહ્યો છે. અને એ જ વિતરાગોનો માર્ગ, એ જ અનેક પ્રકારના આધ્યાત્મિક પુરુષોનો માર્ગ, જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ. કયો કહીએ છીએ? એ જ સનાતન ધર્મને આપણે રીઓપન કરીને રીએસ્ટાબ્લિશ કરીએ છીએ. શું કરીએ છીએ? નવો નથી. અને એ જ સનાતન ધર્મને આધારે એમને જે રીતે વિતરાગતાની વાતો કરી હતી, જેમાં રાગ દ્વેષ ના હોય, જેમાં કોમ્પિટિશન અને કમ્પેરિઝન ના હોય. શું ના હોય? કમ્પેરિઝન હોય જ નહીં. કારણ કે રિલેટિવ સત્ય હોય તો કમ્પેરિઝન હોય. સનાતન સત્યમાં કોમ્પિટિશન કમ્પેરિઝન હોય જ નહીં. 6 તત્વો હોય તો 6 ના પછી 12 ના થાય. કુદરતનો કાનૂન હોય તો કાનૂન જ રહે. ખ્યાલ આવ્યો? અને બધી અવસ્થાઓ કુદરતી રચના છે તો કુદરતી રચના જ રહે. બીજા કોઈનું ઓપ્શન આવે નહીં. અને બીજી બાજુ આત્મા છે, એ સનાતન છે, બધું સનાતન જ છે, કોઈનો વ્યૂ પોઈન્ટ. પણ જે ઢંકાઈ ગયું હતું એને આપણે રીઓપન કરી અને રીએસ્ટાબ્લિશ કરી રહ્યા છીએ, જેથી લોકો ધર્મના માર્ગની સાથે આ સનાતન માર્ગને, આ વિતરાગના માર્ગને સમજે. અને સનાતન માર્ગ ક્યારે સાંપ્રદાયિક અને સામાજિક માર્ગની વિરુદ્ધમાં નથી. એ સબ્જેક્ટ જ જુદો છે. સામાજિક અને ધાર્મિક ધર્મ તો ઉદય કર્મને આધીન તમારે પાળવાનો જ છે. એ પ્રકૃતિનો ધર્મ છે. અને સનાતન ધર્મ અને વિતરાગોનો ધર્મ એ દ્રષ્ટિનો ધર્મ છે. જ્ઞાન દર્શનના ઉપયોગનો ધર્મ છે. અનુભૂતિનો માર્ગ છે. એ બહાર કશું એચિવમેન્ટ કે લોસનો માર્ગ નથી. લેવા દેવાય નથી. એને દેહ અને દેહના ધર્મ સાથે લેવા દેવા નથી. એવો આ સનાતન ધર્મ છે, જેમાં સનાતનની ખોજ છે. શેની ખોજ છે? રિલેટિવ સત્યની ખોજ માટે, સત્તા સંપત્તિ સંબંધ સાધન માટે નથી. એવો આ ભગવાન મહાવીરનું આજે જન્મ દિવસની જે નિયમ મુજબ જે ઉજવણી કરવામાં આવે છે જૈન સમાજમાં, એની આપણે સંક્ષિપ્તમાં વાત કરી. અને હવે આપણે કોઈ હાલરડું લાયા છે કોઈ? તો ગાઓ પ્લીઝ. પણ એમને મૂકતા નહીં આવે. એમ મૂક્યું હતું. બોલો, ધીમે બોલો. અને કોઈ ઝીલજો જરા. બેન નો અવાજ સારો હોય ને, ઝીલજો જરા. હા, કઈ વાત. જય સચ્ચિદાનંદ. બધા શાંતિથી બેસો.
અને કોઈને ઊભું થવું હોય તો પણ અવાજ કર્યા વગર ઊભા થજો પ્લીઝ. માતાજી એમના માતૃશ્રી જે રીતે ભગવાન મહાવીરને પારણામાં ઝુલાવતા ઝુલાવતા હાલરડું ગાતા ગાતા એમને કેવી શીખ આપે છે એક મા તરીકે, એનું વર્ણન આ હાલરડામાં છે. અત્યારે આપણે જે ક્ષેત્રમાં જીવી રહ્યા છીએ એ ભરત ક્ષેત્રની અંદર, અને એમાં આપણે અત્યારે ભારત દેશની અંદર છીએ. એ ભારત દેશની અંદર અત્યારે ભગવાન મહાવીરનું વિતરાગ શાસન ચાલે છે. કોનું? એ પ્રથમ તીર્થંકર નહીં આવે ત્યાં સુધી એમનું શાસન કહેવાય. અને એમના શાસનના રક્ષક દેવી દેવતાઓ માતંગ યક્ષ અને સિદ્ધાયિકા. આ માતંગ યક્ષ અને સિદ્ધાયિકા દેવી એમના આ વિતરાગ શાસનની રક્ષા કરે છે. જે જીવોને આ ભરત ક્ષેત્રમાંથી મોક્ષના માર્ગે આગળ વધવું હોય એમને આ વિતરાગ શાસન દેવી દેવતાઓ અને ખાસ કરીને આ ભરત ક્ષેત્રના ભગવાન મહાવીરના શાસન રક્ષક દેવી દેવતાઓ માતંગ યક્ષ અને સિદ્ધાયિકા દેવી એ મુક્તિના માર્ગમાં આગળ વધવામાં તમને સહાય આપી છે. એટલે એ રીતે આજે મહાવીર જન્મના ઉજવણી નિમિત્તે માતંગ યક્ષ અને સિદ્ધાયિકા દેવીને પણ આપણે બધા નમસ્કાર કરીએ. બીજી મહત્વની વસ્તુ એ કે વિતરાગોએ જે વીર બનવાનું કીધું છે એ વીર આત્મા માટે કીધું છે. શેના માટે કીધું છે? શરીર માટે. અને એ આત્માની અનુભૂતિ માટે અત્યાર સુધી આપણે કેટલાય અવતારો સંસારની અનુભૂતિ માટે પૂરા કર્યા. શેના માટે કર્યા? સંસારની અનુભૂતિ માટે, ભૌતિક વસ્તુઓની લેવડ દેવડ માટે, કર્મના પાપ પુણ્યના હિસાબ પૂરા કરવા માટે આપણે અનેક અવતારો જન્મ મરણના લીધા. ત્યારે ભગવાન મહાવીરની શીખ એ છે કે એક અવતાર, 2 અવતાર, 5 અવતાર આત્માની અનુભૂતિ માટે કાઢો અને જગતની વેલ્યુ જે હોય તે દ્રષ્ટિમાં શૂન્ય કરી નાખો. શેમાં કરવાની? વ્યવહારમાં જે હોય તે. પણ મારી દ્રષ્ટિમાં એક જ વેલ્યુ, હું ચેતન અવિનાશી અનંત શક્તિ વાળો આત્મા જ છું, એની જ અનુભૂતિ કરવું છે. આ પ્રકૃતિ મન વચન કાયનું જે થવું હોય થાય. બળવાના તો છે, હાચવું તોય બળવાના, ના હાચવું તોય બોલતા નથી. ડોક્ટર હોય તોય માદો પડે અને ના હોય તોય. આત્મા જ ક્યાં છે કોઈના? યસ કે નો? બુદ્ધિશાળી હોય તોય નુકસાન જાય, બોલતા નથી. કર્મ સત્તા આગળ કોઈનું નથી ચાલતું. માટે એક અવતાર આત્માના લક્ષ્ય સાથે જીવવું છે. હવે આત્માના લક્ષ્ય સાથે જીવવું એટલે શું? એનો રસ્તો બતાવું કે આત્માના લક્ષ્ય સાથે જીવવું છે, પણ આત્મા તો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર વાળો નથી. એટલે એને જોઈ શકીએ એ પ્રશ્ન આવવાનો નથી. પણ એની અનુભૂતિના માર્ગે પહોંચવા માટે કયો રસ્તો અવેલેબલ છે, પ્રેક્ટિકલ છે, જેને આપણે સમજીને ફોલો કરી શકીએ એમ છીએ.
તો કે છે કે આત્મા સિવાયની બધી જ વસ્તુ, જેમાં મન વચન કાયા આવી ગયા, મન વચન કાયાની અવસ્થા આવી ગઈ, મન વચન કાયા સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ ને સાધન આવી ગયા, અને આ 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ આવી ગઈ. આ બધું જ જો કુદરતી રચના જોતા આવડે તો આપણા માટે એ જગત શૂન્ય છે. શું છે? શૂન્ય. શૂન્ય કરવાનું નથી, કુદરતનું છે. પછી સારું છે તોય, ખરાબ છે તોય, જન્મ્યો તોય, જીવું છું તોય, અને મરું છું તોય, બધું કુદરતનું છે. યસ કે નો? ત્યારે ખબર પડશે કે ભાઈ હું શું છું અને મારું શું છે. અત્યાર સુધી હું ને મારું જે નતું એને માનીને બેઠા હતા, પણ બેઠા પછી પણ છોડવાનું ફરજિયાત છે. એ માન્યા પછી એ સાબિત થતું નથી કે શરીર મારું છે, સંપત્તિ, સત્તા, સંબંધ, સાધન મારા છે, જીવન મારું છે. એ સાબિત નથી થતું માનવા છતાં. તો એક અવતાર માનો કે કુદરતનું છે, વાંધો શું છે? સમજાય છે કે નહીં? આપણે ખાલી દ્રષ્ટિથી આત્મસાત કરવાનું છે કે આ બધું કુદરતનું છે અને કુદરત ચલાવે છે, કુદરત એનો અંત લાવે છે અને કુદરતની પાસે રહેવાનું છે. આ જ સનાતન સત્ય છે. આજે એક્સેપ્ટ કરો કે લાખ અવતાર પછી કરો, આ જ છે. તો આને જગતને શૂન્ય સમજાશે તો તમે પૂર્ણ છો એની અનુભૂતિ થશે. શું કીધું? જગત તમારા માટે શૂન્ય સમજાશે તો તમને તમારા પૂર્ણપણાની અનુભૂતિ થશે. હવે કે છે કે તો જગત શૂન્ય છે એટલે હું પૂર્ણ છું એવું કઈ રીતે માની લેવાનું? જગત શૂન્ય લાગે એટલે હું પૂર્ણ છું એવું કઈ રીતે માની લેવાનું? તો કે છે કે આ જગતના માયાજાળના સેના સંજોગો જે છે, જે 5 ઇન્દ્રિયોથી અનુભવી રહ્યા છે, એ બધી જ વસ્તુ જે છે એ મારી શક્તિ આગળ પામર છે. શું છે? માટે એની કોઈ વેલ્યુ નથી. એ મેળવવાની વસ્તુ જ નથી. શું નથી? માટે મારા માટે એની વેલ્યુ શું છે? 0. એવો હું પૂર્ણ છું. ઇન્દ્ર મહારાજાનું પદ આપે તો પણ મારે જોઈતું નથી, એવો હું સમર્થ છું. સમજાય છે? એટલા માટે જગત શૂન્ય લાગે તો તમને તમારી પૂર્ણતા એટલે તમારા સામર્થ્યનો તમને અહેસાસ થાય. એમને એમ ના થાય. ખ્યાલ આવ્યો? એમને એમ ના થાય. એટલે જગત અનુભવ નથી કરતા તોય તમારા માટે શૂન્ય છે. નથી કરતા, આ શ્વાસ ચાલે ત્યાં સુધી જ છે. નથી માનતા તોય. યસ કે નો? આ તો 50, 60, 70, 75 વર્ષ થાય પછી વિચાર કરે કે મિલકત કેટલી વધે છે. તારે ઉપર કુદરત નક્કી કરે છે એના શ્વાસ કેટલા બાકી છે. આ મિલકત ગણે, કુદરત શ્વાસ ગણે છે. ખ્યાલ આવ્યો? આવું છે સાહેબ. એટલે કુદરત તો એનું કામ કરે છે. કુદરત હિંસક નથી. કુદરત હિંસક પણ નથી, અહિંસક પણ નથી. કુદરત તો એની ડ્યુટી કરે છે. શું કરે છે? જેને જન્મ આપવાનો છે ને જન્મ આપે છે, જેને મારવાનો છે એને મારે છે, અને જેને જીવાડવાનો છે એને જીવાડી રહ્યું છે, હવા પાણી ખોરાક આપીને. ખ્યાલ આવ્યો ને? એનો તો રોલ છે. શું છે? કુદરત ક્યારે આ દુનિયામાં વ્યક્તિગત કે સામૂહિક અન્યાય કરતો નથી. કુદરત હંમેશા ન્યાય જ કરે છે. પૂછવું છે? માઇક આપજો. પૂછે? ઓકે. જય સચિદાનંદ. હલો.
હા બોલો બોલો. જય સચિદાનંદ. હવે અવસ્થા માત્ર કુદરતી રચના આપણે કહીએ છીએ, જે તો અવસ્થા કેટલા પ્રકારની છે અને કઈ જગ્યાએ પ્રોબ્લેમ પડે છે તો જેથી અવસ્થા માત્ર કુદરતી રચના રહેતી નથી? તમે આટલું બધું કહી રહ્યા છો કે એક અવતાર કુદરતનું માની લો પણ મનાતું નથી, તો અવસ્થા કેટલા પ્રકારની છે અને કઈ રીતે ભાગ ભજવે છે? પ્રશ્ન બહુ સરસ છે, બરાબર છે. અને પ્રશ્નમાં ઘણા બધા પ્રશ્નો સમાઈ ગયા એટલે મારા ઘણા બધા એંગલ થી જવાબ પણ આવી જશે. આપણે તીર્થંકરોની સભામાં બેઠા પછી પણ અહીંયા છીએ, હકીકત છે ને. એટલે એમને કીધું હશે કેવું કીધું હશે ને આપણે સમજ્યા કેવું હશે, આપણું કેવું હશે. અને એમને બોલવું હોય તો બોલે, આપણે સમજવું હોય તો એમાં બચારા એ શું કરે એમ પાછું બોલે. એટલે હંમેશા જ્ઞાનીઓનું કામ શું છે કે સાચા જ્ઞાનનો પ્રકાશ આપવાનો, એમાંથી જે જાગૃત થઈ જાય એનું કામ થાય, ના થાય તો એ શું કરે. એમની પાસે કોઈ એવી સ્વતંત્ર શક્તિ નથી કે અમને જાગૃત કરે છૂટકો, એવી શક્તિ કોઈની પાસે નથી. ખ્યાલ આવે. પણ એમના પ્રયાસ અને એમનો ઉદય કર્મનો ભાવ છેલ્લા અવતારમાં હોય કે કર્યા જ કરવું, એમ જ્ઞાનીઓનો ભાવ પણ એવો હોય. પણ જ્ઞાનીઓનો ભાવ તીર્થંકરો કરતા વિશેષ એટલા માટે હોય કે એ ખટપટ કરે, કારણ કે એમને હજુ અજ્ઞાન 100% નથી ગયું, એટલે ખટપટ કરી શકે. એટલે આને તો અજ્ઞાન છે જ નહીં, એટલે વ્યક્તિ વિશેષ કોઈ પ્રયત્ન ના હોય, 100% ઉદય કર્મ હોય. પણ જ્ઞાનીઓ 100% અજ્ઞાન ગયું નથી, એટલે ખટપટ કરે, એટલે આ પ્રયાસ ચાલુ રાખે. શું રાખે? કેટલા બુঝે જોવે નહીં, પ્રયાસ ચાલુ રાખે. આ દુનિયા જે છે વર્લ્ડ, એ વર્લ્ડ ની અંદર તમે શું ફેંકો છો, શું આપો છો, શું કહો છો, એના વાઇબ્રેશન્સ કામ કર્યા કરે છે. શું કર્યા કરે છે? અને આખી દુનિયા એક પ્રકારે સાયકોલોજી છે. શું છે? હમણાં કાલે એમ કે ગાયના ઘી જે બને છે એની અંદર આટલા ટકા પોઈઝન હોય છે, એવું જો 8-10 સાયન્ટિસ્ટો બોલી નાખે તો ઘી ખાવાનું બંધ. પણ એવું થઈ ગયું સાહેબ અમારે એમને દાખલો આપો છો. તમે જે દાખલો આપ્યો ને અત્યારે અમારે એલ્યુમિનિયમ લાઈનમાં ઘરે ઘરે કહેવામાં આવે છે કે એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ બનાવવાથી કેન્સર થશે, આખો પ્રોપેગેન્ડા જે હોય છે. એટલે આપણા ખાસ કરીને હિન્દુઓ તો વાપરતા નથી. અને ચાની કીટલીમાં હવે સ્ટીલની થઈ ગઈ. ચાની કીટલી વાળા સ્ટીલની કરે, એલ્યુમિનિયમ બંધ કરી નાખી, લોકો ચા નથી પીતા. કુકર પેલા આવતા હતા, યસ, હવે સ્ટીલના. એનીવે, પણ એ તો એટલે કોઈ સાયકોલોજી કેવું કામ કરે છે. એટલે અમારું કામ શું છે? આ વિજ્ઞાનને વહેંચ્યા કરવું. શું કરવું? કેટલા સમજે છે, કેટલા પામે છે, કેટલા અનુભવ કરે છે, કેટલા ઉપયોગ કરે છે, કેટલા વિરોધ કરે છે, જોવાનું નથી. સમજાય છે? આપણે આપણું કામ કર્યા જ કરવું. આપણે તો નદીના પ્રવાહની જેમ વયા જ કરવું. પાણી ખેતરમાં જાય, લોકોના મોઢામાં જાય, કપડા ધુવે, જે કરવું એ કરે, પણ વયા કરવું. અને નહીં વાપરે તો વયા કરવું આગળ. ખ્યાલ આવ્યો ને? વાપરે છે કે નહીં એ જોવાની જરૂર નથી. પાણી વળીને વહેવું, એમાં વિજ્ઞાન વહેતા વહેતા જવું. જેને રિસીવ કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના કરે. છે કુદરતનું, આપણી માલિકી. કેટલા પ્રકારની અવસ્થાઓ છે? બધી જ અવસ્થા. એક પણ અવસ્થા એવી નથી જન્મથી મોત સુધીની, અથવા તો 5 ઇન્દ્રિયોથી અનુભવાતી એક પણ અવસ્થા એવી નથી જે કુદરતની નથી. કુદરતની તો છે, પણ એ અવસ્થા આજે આ રિઝલ્ટ, એક તમારી અવસ્થા છે તો તમે સમ પરિણામમાં રહી શકો છો, એક મારી અવસ્થા છે તો હું વિષમ પરિણામમાં રહી શકું. તો ફરક ક્યાં આવી રહ્યો છે? એટલે એ તો રિઝલ્ટના આધારે આપણે કહીએ છીએ કુદરતી રચના છે, પણ મારી અંદરની સ્થિતિના આધારે પરિણામ બદલાય છે ને. એટલા માટે કીધું કે આ કુદરતી રચના જોવું સમજીને, કે જેની અંદર કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે, એ જેટલો અભ્યાસ તમારો દ્રષ્ટિથી થશે એટલું પરિપક્વ થશે. બીજો તો કોઈ ચમત્કારિક માર્ગ. આ તો અહીંયા મૂળ વાત એ આવે છે કે મારી અજ્ઞાન દ્રષ્ટિ છે તો કુદરતી રચના પણ એવી જ નીકળી રહી છે, ક્રોધમાન માયા લોભ રૂપી ને.
ના, ક્રોધ માન માયા લોભ ને અજ્ઞાન ને કોઈ લેવા દેવા નથી. અજ્ઞાન તો નવા કર્મો બાંધવા માટે છે અને નીકળી રહ્યું છે એ બંધાયેલું ઉકલી રહ્યું છે. એ તો રામકૃષ્ણ મહાવીર યુદ્ધ કરે, કોઈ ફેર નહીં પડે. પણ અહીંયા એ જ વસ્તુ થાય છે કે મારી અંદર જો અજ્ઞાન દ્રષ્ટિ વર્ત કરી રહી છે તો મારે ક્રોધ કરવો નથી પડતો, થઈ જાય છે. ના, હા, એટલે આપણને એવું લાગે છે કે આપણે ક્રોધ નથી કરવો, થઈ જતા જાય છે અજ્ઞાનતાથી. ના, અજ્ઞાનતાથી યુદ્ધ થતું નથી. તીર્થંકરો એ સંયોગ છે સાહેબ. હે? આજે 5 લાખ રૂપિયાનું નુકસાન જવાનું હોય મારે, તો 5 લાખ રૂપિયાનું નુકસાન જાય છે, પણ એ નુકસાનની સાથે હવે મારે ક્રોધ કરવો કે ના કરવો એ તો મારી ઇન્ડિવિડ્યુઅલ છે. એવું લાગે છે આપણને, એવું છે નહીં. પણ ક્રોધ કરવો કે ના કરવો એ ઇન્ડિવિડ્યુઅલ નથી, એ આપણા હાથમાં જ નથી. ક્રોધ કરવો એ પણ આપણા હાથમાં નથી, ના કરવો એ પણ આપણા હાથમાં નથી. કારણ કે ક્રોધની ક્રિયા કરવી એ પ્રકૃતિનો સ્વભાવ છે અને પ્રકૃતિને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે. નહીં કરવો હોય તોય કરવો પડશે અને કરવો હોય તોય નહીં કરી શકો. પરિણામ રૂપે થાય છે ને, મારું અજ્ઞાન દ્રષ્ટિ વર્ત કરતી હોય તો ક્રોધ માર કરવો નથી. પરિણામ રૂપે નહીં, ગયા અવતારના કર્મના ફળ રૂપે થાય છે. અને એ ક્રોધ, સાહેબ મારું નુકસાન જાય છે 5 લાખ રૂપિયાનું. નુકસાન આ દુનિયામાં કોઈને જતું જ નથી, કારણ કે લઈને આવવાનું નથી, લઈને જવાનું નથી. નુકસાન શું? જે સંયોગો પ્રાપ્ત થાય છે અને એ જ રીતે જોઈએ છે ને આપણે ફાયદો નુકસાન તરીકે. હું એ જ કહું છું, લાભહાનિ તરીકે. હું એ જ કહું છું કે એટલે એ અજ્ઞાન દ્રષ્ટિમાં ફાયદો નુકસાન છે. હા, હકીકતમાં ફાયદો નુકસાન તો અજ્ઞાન દ્રષ્ટિના આધારે મને પરિણામ મહેસૂસ થાય છે ને. અજ્ઞાન દ્રષ્ટિના કારણે મહેસૂસ નથી થતું. પરિણામ ભોગવટા વાળા લઈને આવ્યા છે એટલે પ્રકૃતિને અનુભવ થાય છે. તમે પ્રકૃતિથી છૂટા રહી શકો છો, કારણ કે તમારો કંટ્રોલર કુદરત નથી. પ્રકૃતિના કંટ્રોલર કુદરત છે, એમાં તમારું ચાલવાનું નથી. તો પછી ક્રોધની સામે ક્ષમા શું કરવા મૂકી? એ તો ધર્મની અંદર મૂકવું પડે. પણ એ રિઝલ્ટ આવે છે ને સાહેબ. જો રિઝલ્ટ ના આવતું હોય તો પછી જ્ઞાન અવસ્થાનો મતલબ શું? એટલે આપણે માનીએ કે માનો કે ક્રોધની સામે ક્ષમા મૂક્યું, આપણે રાગની સામે દ્વેષ મૂક્યું કે દ્વેષની સામે રાગ મૂક્યું. પણ આ બધા ધર્મના નાના નાના પ્રયોગોથી માણસ દિવસે દિવસે સાચો માણસ બને. બરાબર છે, પણ જ્યારે વિતરાગ ના બને. પણ જ્યારે તમારી અંદર રાગ દ્વેષ નથી થતો તે અવસ્થાનું નામ જ ક્ષમા છે ને. ના, ક્ષમતા છે ને. ક્ષમા જે ધર્મમાં બતાવી છે અને જે ક્ષમા દશાનો પ્રશ્ન છે, એ બંને વસ્તુ જુદી છે. અહીંયા ક્ષમા માંગવી કે ક્ષમા આપવી એ ક્રિયા છે, અને દ્રષ્ટિમાં જે ક્ષમા છે એમાં ક્રિયા આવતી નથી. દ્રષ્ટિપત બને છે સાહેબ. આપણે ક્યાં કોઈ સ્થૂળ વસ્તુ આપીએ છીએ. એટલે હું કોઈને ક્ષમા આપું એ સ્થૂળ વસ્તુ છે, અને ક્ષમા માંગવું એ સ્થૂળ વસ્તુ છે. આજે મારાથી કોઈ અવિનય થઈ જાય, હું તમારી પાસે ક્ષમા માંગુ છું, તો એ થોડી દ્રશ્ય વસ્તુ છે કે એ વસ્તુ લેતી દેતીની વસ્તુ છે. દેખાય એવી છે ને, ભૂલ કરી તે દેખાય. દ્રષ્ટિનો વિષય છે. તમે મને ક્ષમા આપો છો અને હું એ માફી માંગુ છું, તે આખી ક્રિયાના આધારે પરિણામ સમ કે વિષમ આવે છે. એટલે આપણે ક્રિયાને આધારે પુરુષાર્થ માન્યો એ આપણી ભૂલ છે, કારણ કે ક્રિયા માત્ર પરિણામ સ્વરૂપ જ હોય, પુરુષાર્થ સ્વરૂપ ના હોય. તમે કહો છો ક્રિયાના આધારે છે, અને હું અત્યારે વાત કરું છું કે દ્રષ્ટિના આધારે ક્રિયા બને છે, તો બંનેમાં ફરક શું છે? બહુ છે. દ્રષ્ટિને આધારે જો ક્રિયા બનતી હોય તો પછી હું એમ કહું છું કે હું શુદ્ધાત્મા છું, તો ક્રિયા કેમ બને છે? નહીં તો ત્યાં આગળ નહીં, પણ મારી દ્રષ્ટિમાં હું શુદ્ધાત્મા છું, તો તમારી દ્રષ્ટિમાં જો શુદ્ધાત્મા તો ક્રિયા કેમ બને છે? આપણો પ્રશ્ન ક્રિયાનો છે, દ્રષ્ટિનો છે. તમારી જ્ઞાન અવસ્થા બનશે ને સાહેબ. તમે જે જ્ઞાન આપો છો અમને કુદરતી, આપણે પેલા પ્રિન્સિપલની વાત કરીએ. બીજો જવાબ નથી જોઈતો મારે. દ્રષ્ટિમાં શુદ્ધાત્મા છું તો ક્રિયા થાય છે કે નથી થતી? નથી થતી. મન વચન કાય ક્રિયા નથી થતી, એટલે એની ક્રિયા થઈ રહી છે. તો પછી બીજા કોની ક્રિયા છે? આ ગુસ્સો કોણ કરે છે? તો એની જ ક્રિયા છે ને. ગુસ્સો કરે છે પણ એની જ ક્રિયા છે. જેની જે તમે કહો કે જે ક્રિયા કરે છે એ જ ગુસ્સો કરે છે. ગુસ્સો જે ક્રિયા કરે છે એ જ ગુસ્સો કરે છે.
આ તો એ જે ક્રિયા કરે છે, માફી માંગે છે એ ક્રિયા કરનારો જ માફી માંગે છે. તો એક જ્ઞાનથી રાગ દ્વેષ થાય છે અને એક જ્ઞાનથી આજે વિતરાગતા રહેવાય છે, આજે સમપરિણામમાં રહેવાય એટલે છે. દ્રષ્ટિનો વિષય છે અને આપણે એને ક્રિયાનો વિષય બનાવ્યો. નહીં, એ દ્રષ્ટિનો વિષય છે પણ એ સાથે રિએક્ટ તો ક્રિયામાં જ કરે છે ને સાહેબ. તમે એમ ક્રિયામાં કહો છો કે ક્રિયા છે ક્રોધ કરવો એ, બરાબર, તો સમપરિણામ રહેવું એ પણ એનું પરિણામ તરીકે ક્રિયામાં જ આવે છે ને. હું એ તો કહું છું, હા. એટલા માટે તો એને રિલેટિવ સત્ય કીધું. સમ પરિણામ જે છે એ ક્રિયાનો પ્રશ્ન છે અને સમભાવ છે એ દ્રષ્ટિ છે. એમાં ભાવ શબ્દ છે, ક્રિયા નથી. આજે તમે માફી ભૂલ કરી છે એની માફી માંગો છો એ ક્રિયા છે, એ વિઝિબલ છે, ફિઝિબલ છે, એનું રેકોર્ડિંગ થાય છે. ભાવનું રેકોર્ડિંગ ના થઈ શકે. તો ખરો પુરુષાર્થ ભાવમાં છે અને આપણે લઈ ગયા ક્રિયામાં. એ તમે જે કહો છો કે નેક્સ્ટ બર્થનું જે બીજ પડે છે અને એક અત્યારે પણ તમને રિઝલ્ટ સ્વરૂપે તો મળે જ છે ને. તમે આજે તમારા જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ તો જે આજે બધા મહાત્માનો જે અનુભવ થઈ રહ્યો છે, તો ભાઈ પહેલા જે બોજો હતો તો આજે બોજો ઓછો થઈ રહ્યો છે. એ અંદરની વસ્તુ છે, બહારની નથી વસ્તુ. તો ફેરફાર અંદર પડે છે તો અંદર તો થાય જ, થવો જ જોઈએ. બહાર તો સંયોગો તો એનું જ ભાગ ભજવે છે ને. સંજોગો ઓટોમોડ છે સાહેબ. જન્મથી મોત સુધી મહાવીરના પણ સંજોગો ફિક્સ હતા, રામના પણ સંજોગો ફિક્સ હતા, કૃષ્ણના પણ સંજોગો ફિક્સ હતા ને આપણા બધાના સંજોગો ફિક્સ છે. પણ આપણું જે જ્ઞાન દર્શન છે એ આપણા વર્તમાન પુરુષાર્થ ઉપર આધારિત છે. એને આ પરિણામ વાળા ભાગ સાથે કોઈ લેવા દેવા નથી. હાલે શરીરમાં કોઈ પણ બીમારી આવે, બરાબર, તો આજે મારી પાસે અજ્ઞાન અવસ્થા છે તો હું આકૃતા વ્યક્તિતા ઉપાધિ ભોગવીશ, બરાબર, અને એ જગ્યાએ હું આ જ્ઞાનનો ઉપયોગ કરું છું તો ક્ષમતામાં રહી શકું છું. તો કે આ હિસાબ છે પૂરો કરવાની ક્ષમતા રહી શકે છે, પણ એ અંદરની વસ્તુ છે, બહારમાં નહીં. પણ એ નિરાકૃતતા જે એ અંદર આવે. પણ એ તો એ જે અંદરની વસ્તુ છે એક સમય તો એક જ્ઞેત થઈ જાય છે ને. હા, ઉપયોગ થાય છે એટલે અંદરનું વાત બરાબર છે, બહારમાં ના ફેરફાર. તો શરીરના જે સંજોગ ભોગવવાનો છે, જે બીમારીનો એ ભોગવી રહ્યું તો છે. એ છે ને સાથે અવસ્થા તો આજે એની સાથે ડિટેચ રહેવું કે અટેચ રહેવું ત્યાં જ આગળ છૂટાપણું છે. હા, એ જ્ઞાન દર્શન એને ફોટો પાડી ના શકાય, એને જોઈ ના શકાય. તો જ્યારે અજ્ઞાન અવસ્થાને ભોગવું છું, બરાબર, તો ત્યારે એ વસ્તુ કુદરતી રચના ક્યાં રહે છે? ત્યારે અકુદરતી રચના થઈ જાય છે ને. શું અકુદરતી થઈ જાય છે? ધારો કે શરીરને કોઈ પણ પ્રોબ્લેમ થયો પછી અને એની સાથે મારી અજ્ઞાન અવસ્થાના લીધે હું ભોગવટો ભોગવી રહ્યો તો એ આખી અકુદરતી રચના થઈ જાય છે ને. હા, એ કઈ અકુદરતી? તમે ભેગા થયા તે, ભળી ગયા તે, બહારની નહીં. બહારની તો કુદરતી જ છે. હું ભળી ગયો અંદરથી દ્રષ્ટિમાં, એ જ મારી ભૂલ અને એ જ દ્રષ્ટિથી ઇનવિઝિબલ કર્મ બંધાય છે જેનો ફોટો પડતો નથી. એ કર્મનું ફળ નેક્સ્ટ બર્થમાં આવે ત્યારે એનો ફોટો પડે છે. એ કુદરતી રચના છે. અહીંયા એ થાય છે કે અજ્ઞાન અવસ્થાના લીધે એની સાથે ક્રોધ ઉભો થાય છે અને જ્યારે જ્ઞાન અવસ્થાનો ઉપયોગ કરીએ છીએ એ આપણે સમજીએ છીએ કે અજ્ઞાનથી ક્રોધ થાય છે એ ભ્રાંતિ છે. અજ્ઞાનથી માન ઉત્પન્ન થાય છે એ ભ્રાંતિ છે. અજ્ઞાનથી કોઈ પણ ક્રિયા થાય છે, ક્રોધ માન માયા લોભની, એ ભ્રાંતિ છે. અજ્ઞાનથી રાગ દ્વેષની ક્રિયા થાય છે એ ભ્રાંતિ છે. ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ એ બીજ છે, એ ઇનવિઝિબલ છે, નોન ફિઝિકલ છે. અને જે ફિઝિકલ અને વિઝિબલ છે એ કુદરતી રચના છે, ડિસ્ચાર્જ છે, ગયા અવતારના કર્મનું ફળ છે. એમાં રામકૃષ્ણ મહાવીરે કઈ ના કરી શકે. લાખો લોકોની હિંસા કરવાની તો કરે, એક વધઘટ ના થઈ શકે. વિઝિબલ ને ફિઝિબલ માં કોઈ ચેન્જ ના કરી શકે. કંટ્રોલ જ કુદરતનું, શરીર એ કુદરતનું. પણ વિઝિબલમાં ભોગવટો એ વિઝિબલ જ આવે છે ને. ભોગવટો તો વિઝિબલ છે, પણ તમે ભોગવટા વાળા ભાગથી છૂટા રહો તો એ ભોગવટો તમારો નથી અને નથી રહેતા. તો તમારી જવાબદારી છે ને ઉભી પડશે. જેનો ભોગવટો નેક્સ્ટ બર્થમાં આવશે વિઝિબલ ને ફિઝિબલ તરીકે. પણ એક તો અત્યારનો ભોગવટો એ તો કમ્પલસરી છે. પણ એ 100% માંથી તમે 0% સુધી જઈ શકો છો ને. ના, શરીરના ભોગવટામાં કોઈ ફેરફાર નહીં થાય. શરીરના ભોગવટામાં ફેરફાર નહીં થાય, પણ એની સાથે જો જોડાયેલી આપણી જે અજ્ઞાન માન્ય એનાથી નવું પડશે, એનાથી નવું બનશે. આજે પણ તમને બહાર તો દેખાય છે ને કે ક્રોધની તીવ્રતા કેટલી છે, ભોગવટાની તીવ્રતા કેટલી દેખાય છે તોય પરિણામ છે સાહેબ.
આ પણ તો પરિણામ તો ભોગવે તો ખરા જ ને. એ જો ભોગવે છે એ બંધ પણ થાય છે. જે તમે એક જ્ઞાન આપો છો તો શાંતિ થઈ જાય છે. એક મિનિટ, તમે જે રીતે બંધ પાડ્યો છે ગયા અવતારમાં, એ જ બંધ પાડવા વાળો અહંકાર આજે એ જ અહંકાર એ જ ઇમ્પેક્ટ થી મન વચન કાયાની અવસ્થાને ભોગવે છે. એ જ ઇમ્પેક્ટ થી, ઓછી વધતી નહીં. હવે એક મિનિટ, એનાથી લાઈવ કેવો છે? જુદો. એ ભણી બી શકે, છૂટો પણ રહી શકે. એને ડિસ્ચાર્જ અહંકાર અને મન વચન કાયની ડિસ્ચાર્જ અવસ્થા સાથે ડાયરેક્ટ કોઈ કનેક્શન નથી. અને આ આખું પેકેજ અત્યારે કુદરતી રચના છે. હવે કુદરતી રચનાની અંદર જે લાઈવ વાળો ભાગ છે એ કુદરતી રચના, આત્મા કુદરતી રચના નથી. એ લાઈવ વાળો ભાગ મિકેનિકલ વાળા ભાગ સાથે ભળે છે, સ્થૂળ અથવા સૂક્ષ્મમાં. તો નવા કારણો બને છે, જેનું ફિઝિકલ ફોર્મ નેક્સ્ટ બર્થમાં આવશે. એ જે પ્રોસેસ આખી નવી જન્મ મરણની તમે કહી રહ્યા છો, અને એક પ્રોસેસ એ થાય છે કે ભાઈ આજે ધારો કે મારો રિપોર્ટ આવ્યો કે હિતેશ પટેલને કેન્સર ડિક્લેર થયું, બરાબર. હવે એ સાંભળતાની સાથે ભોગવટો એની સાથે આવી જાય છે. આવો જ જોઈએ. હવે એ જે સ્થિતિ ઊભી થાય છે, અને એ દરમિયાન હું બીજી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવું છું, ત્યાં આગળ રિપોર્ટ નીલ આવે છે, તો મારો ભોગવટો તરત જ ઝીરો થઈ જાય છે. મારે કોઈ જાદુ કરવો પડતું નથી. હવે સાંભળવાની સાથે જ મારે ક્લિયર થઈ જાય છે. બરાબર. તમે કહો છો કે સંજોગની સાથે લઈને જ આવેલા છે. ના હોય, અને એકવાર મને ખબર પડી કે મને કેન્સર થયેલું છે, તો એ વસ્તુ જતી નથી, પણ એને જ્યારે સમાધાન મળે છે તો ઓટોમેટિક શાંત થઈ જાય છે. એટલે અહીંયા કેવું છે, અહીંયા જરી ફિઝિકલ મિસ્ટેક ના આધારે ભોગવટો છે. શેના આધારે? ફિઝિકલ. ખ્યાલ આવજો. અહીંયા આગળ અજ્ઞાન ને આધારે નવું કર્મ બંધાય છે અને વિજ્ઞાન થી છૂટો રહેશે. પણ એ તો અજ્ઞાનના આધારે ભોગવટો થાય, નહીં તો ભોગવટા જે વસ્તુ ના આવે ને. અજ્ઞાન ને આધારે જે ભોગવટો છે એ મિકેનિકલ ભાગ છે, અને અજ્ઞાન ને આધારે જે બાંધે છે એ લાઈવ ભાગ છે. આ બંને ભાગ જુદા છે. મારે અહીં સમજવું છે કે મિકેનિકલ ભાગમાં કેન્સર ડિક્લેર થઈ ભલે, અને ભોગવટો જુદી વસ્તુ છે. તો હું આ રીતે સમજી રહ્યો છું. તમે કહો છો એક વાત છે, બરાબર. બંને વસ્તુ જુદી છે એમ મેં કીધું. શું કીધું? બંને જુદી. લાઈવ વાળો ભાગ, મિકેનિકલ ભાગ જુદો છે. અત્યારે જે ભોગવટો શબ્દો વાપરીએ છીએ તે માત્ર મિકેનિકલ ભાગમાં જ વપરાય, બરાબર. લાઈવ વાળા ભાગમાં મિકેનિકલ શબ્દ ના વપરાય. લાઈવ વાળો ભોગવટા વાળા ભાગમાં અજ્ઞાનથી ભળે છે એટલે નવું કર્મ. એ ભોગવતો નથી. એ ક્યારે ભોગવશે? નેક્સ્ટ બર્થમાં. સાયકલ નહીં, પણ એ નેક્સ્ટ બર્થમાં ભોગવશે લાઈવ વાળો ભાગ, અત્યારે નહીં. પણ અત્યારે તો આ જે ક્રિયા કરી એમાં સાયન્ટિફિક બે વસ્તુનો ફરક પડે છે. નેક્સ્ટ ડોમિનો સાયકલ આજે હું હિતેશ છું અને અજ્ઞાન ભાવ સાથેનો મારો ભોગવટો છે, તો નવા બીજ ચાલુ છે, એમાં કોઈ મને શંકા નથી. પણ જ્યારે હું જ્ઞાનનો ઉપયોગ કરું છું ત્યારે ક્રિયામાં બહાર કેન્સર છે અને અંદર ભોગવટો પણ હું 0 સુધી લઈ જઈ શકું છું, અને નવા બીજ નથી પડતા. મારો આ પ્રશ્ન છે. તો નવા બીજ ના પડે એનું નામ વિજ્ઞાનનો ઉપયોગ. અને ભોગવટો પણ 0 થઈ શકે છે. જો પહેલી વસ્તુ છે, પ્રકૃતિના ભોગવટામાં કોઈ ફેર નહીં પડે. અને પ્રકૃતિના બે ભાગ ગણવાના, સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ એટલે દેખાય, સૂક્ષ્મ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ બે માં કોઈ ફેરફાર નહીં પડે. બરાબર. હવે જે લાઈવ અહંકાર છે એમાં જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એ ભળી પણ શકે અને છૂટો રહી શકે. પણ એ હાવડો એ ભળશે ને તો ભોગવતો નથી, નવું બાંધે છે. એ ક્યારે ભોગવશે? નેક્સ્ટ બર્થમાં. એટલે આજે એને ભોગવે છે એવું શબ્દ વાપરી શકાય નહીં. અજ્ઞાન કહેવાય, પણ ભોગવે છે એવું ના વપરાય. જો એ આજે ભોગવતો હોય તો નેક્સ્ટ શું કામ બધું ભોગવે? એક જ અવસ્થાનો ભોગવટો બે વખત ના હોઈ શકે. હું આ દાખલો પૂછ્યો એટલે જવાબ આપો. મારી ફેક્ટરીમાં એક નોટિસ આવે છે, બરાબર. હવે નોટિસ શેની છે મને ખબર નથી, ખાલી ઉપર ગવર્નમેન્ટનો સ્ટેમ્પ છે. હવે જોતાની સાથે પરસેવો છૂટી જાય થાય ને, બરાબર. હવે એ નોટિસ ખોલી હું ફોટો પાડી મારા સીએ ને મોકલું છું, એટલે તમારા રિફંડ 10 લાખ રૂપિયા, એટલે ખુશ થઈ જઈએ છીએ. તો આ બંને વસ્તુ મને ઇફેક્ટ કરે છે મને પરિણામના લીધે. વળી પાછું થયું મને એટલે કોને? આ હિતેશ. તો હિતેશ તો પરિણામ સ્વરૂપ જ છે.
એ તો ઇફેક્ટિવ જ છે. એ ના હોય તો કોણ મારી ભોગવે? belief જેવી change થાય છે તો એ બિલીફ પણ એ લઈ આવ્યો છે તેવી છે. નહીં તો જે જ્ઞાનવાળી belief કામ કરે છે જ્ઞાનવાળી બિલીફ ને હિતેશ માટે કામ નથી કરતી. હિતેશ સાથે ભળવું કે નહીં એટલી જ કામ કરે છે. બરાબર. હિતેશ ને ભોગવવું કે નહીં એના માટે આજની બિલીફ કામ નથી કરતી. હિતેશ ને ભોગવટો ફરજિયાત છે. રામનો પગ કપાય તો કપાઈ જ જાય. એ બિલીફ જ્ઞાન ગમે તે હોય કોઈ ફેર નહીં પડે. રામને ભોગવવું જ પડશે. એને બિલીફ પણ લઈને આવ્યા છે એ જ બિલીફ ભોગવશે પાછી. કઈ ડિસ્ચાર્જ બિલીફ અંદરના ભાગમાં છૂટા રહેશે. તમે જે આ વાત કરી દાદા ભગવાનને જ્યારે એમના બુદ્ધિ અંદર જ્યારે સોય કે કાંટો કે જે બી ઘૂસેલું હતું અને એમના પગે જે વાગતું હતું કે રોજે રોજ તકલીફ થતી હતી, હવે આપણા માટે તકલીફનો વિષય છે અને એમના માટે પ્રયોગનો વિષય હતો. હવે ભોગવટો તો જે દુખાવાનો છે મારે ને એમનો સેમ જ હોય. કોઈ ગુમો પાડી ભૂખું છું અને એ હસતા હસતા ભોગવે છે. એ બિલીફ જ કામ કરે છે ને સાહેબ. એટલા માટે સમજવાનું હતું કે જ્ઞાની પુરુષે જ્યારે આ વાત કરી હતી ત્યારે એમને ખબર હતી કે એ વખતે એમને જ્ઞાન નતો થયો. આ અહંકારી તિતિક્ષાનો ગુણ છે. કયો ગુણ છે? અહંકારી પણ તિતિક્ષાનો ગુણ છે. ભૂખ્યા રહેવું, તરસ્યા રહેવું, તાપમાં રહેવું, આ બધા ગુણો પહેલાના સાધુ સંન્યાસીઓ કેળવતા હતા. જેથી પરિસ્થિતિમાં અંદરનું ચિત્ત સ્થિર રહી શકે. ભોગવટો ધારો કે મહિનો ખાવાનું ના મળે તો પણ અંદરનું ચિત્ત કેવું રહે? સ્થિર રહે. પીવા ના મળે અંદરનું ચિત્ત સ્થિર રહે. ભયંકર તાપ પડે, ગરમી પડે તો પણ એટલે આ પ્રયોગ એને તિતિક્ષાનો ગુણ કે છે. તે દાદા ભગવાનનો આ પ્રયોગ જ્ઞાન વિધિ પહેલાનો છે. જ્ઞાન પછી આ ગુણ અહંકારનો ના હોય. આ બધું સમજવું પડે. આ બધા એમના પ્રયોગો એમને કીધેલા છે કે અમને આવું થતું તારે આવું. પછી એમને જ્ઞાન વિધિ પછી તેવો સંજોગ આવ્યો ગુણ એમને એવું કીધું કે અમે બીડીએ ના છોડીએ, ભૂકોય ના છોડીએ. એ અહંકાર ના હોય અમારા. એની સમજવાનું દરેક વસ્તુની ઇમ્પેક્ટ હોય કે આ કયા અવસ્થાનો એમનો પ્રયોગ છે. એમને પ્રયોગ કીધો છે 100% સાચી છે, પણ એ અજ્ઞાન અવસ્થાનો પ્રયોગ હતો. જયારે એમને આ વિજ્ઞાન ખુલ્લું થયું નતું ત્યારનો પ્રયોગ હતો. અને એને તિતિક્ષા ગુણ કહેવાય. શું કહેવાય? તિતિક્ષા ગુણ. એ પ્રકૃતિમાં ઉત્પન્ન થાય છે. શેમાં ઉત્પન્ન થાય છે? પ્રકૃતિમાં. પ્રકૃતિનું મનોબળ વધારવા માટેનો એક આ ગુણ છે. પણ આ ગુણ મૂળ વસ્તુ અંદરની સ્થિરતા માટે છે. આ પ્રકૃતિની અસર મનને ના થાય એટલે અંદરની સ્થિરતા રહે. પણ આ અહંકારી ગુણ છે. કયો ગુણ છે? એ વિતરાગ માર્ગમાં ના હોય, સહજ માર્ગમાં. પણ આપણા જ્ઞાન કે રાઈટ બિલીફના આધારે સ્થિરતાને મજબૂત કરી રહ્યા છે. હા, એમાં સ્થિરતા એ જ્ઞાન દર્શનની સ્થિરતા છે. કઈ છે? પ્રકૃતિની સ્થિરતા સાથે આપણે ક્યારે વાત નથી કરી. તમારી પ્રકૃતિ સ્થિર છે, અસ્થિર છે. જો પહેલી વસ્તુ નક્કી કરવાની કે કોઈની પ્રકૃતિ ઉદય કર્મમાં વિતરાગ હોઈ શકે નહીં, કારણ કે વિતરાગના પરિણામ ના હોય. એટલે મહાવીરનું આખું જીવન રાગદ્વેષ વાળું હતું. કયા રાગ? ડિસ્ચાર્જ. કૃષ્ણ ભગવાનનું આખું જીવન રાગદ્વેષ વાળું હતું. કયું જીવન? ડિસ્ચાર્જ. સાંભળો મારી વાત. અને અંદર વિતરાગ હતા જેનાથી મોક્ષે ગયા. નહીં, પણ અહીંયા મારો કાઉન્ટર ક્વેશ્ચન છે. તો આજે મારા ફેમિલી સિવાય કે મારી જાણીતી વ્યક્તિ અથવા મારી ટચની વ્યક્તિઓ સિવાય હું બીજી જગ્યાએ તો વિતરાગ જ છું ને સાહેબ. આજે યુક્રેનમાં યુદ્ધ થાય છે તો મને કોઈ અસર નથી થતી. આજે અહીં અમદાવાદની અંદર ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ તો મેં તબિયતથી વિડીયો જોયા છે, મને કોઈ અંદર સેન્સેશન નથી થયું. પણ જો હવે મને ખબર પડે કે આ ફ્લાઇટમાં મારા કોઈ સંબંધી છે તો તરત ભોગવટો ચાલુ થઈ જાય. આજે જગત, મારી માન્યતા સિવાયનું જગત તો મારા માટે વિતરાગ જ છે ને. એટલે આ જ તકલીફ થઈ ને આપણે પાછું મારી માન્યતા એટલે પછી વ્યક્તિને આવી ગઈ. પાછું સેન્ટર પોઈન્ટ શું આવ્યો? પાછું પ્રકૃતિ જ આવી ગઈ. આપણે આ પ્રકૃતિ જે છે અને બીજી પ્રકૃતિ છે એ પ્રકૃતિ માત્ર કુદરતી રચના છે. એમાં આપણી કે પેલી એ સબ્જેક્ટ આવે નહીં. પ્રકૃતિ માત્ર કુદરતી રચના છે અને હું શુદ્ધ આત્મા છું. આ વાત પતી ગઈ. હવે આ પ્રકૃતિને શું થાય છે અને શું નથી થતું સ્થૂળમાં અને સૂક્ષ્મમાં, એનું નામ કુદરતી રચના. તમે કહો છો કે આપણી કે બીજી માન્યતા ગમે તે પ્રકૃતિ, પણ એ નહીં, પણ અહીંયા આપણી પ્રકૃતિ જ આપણી માન્યતા જ આપણું તેલ કાઢી નાખે છે. તો કાઢે તો ખરું ને. તો તેલ તો કાઢે જ ને. આપણે વીટ્યું હોય તો ના કાઢે. તો પછી હવે એ જે વીટેલું છે અને એની સામે સમાધાન ના થાય તો વળી વીટવાનું જ છે ને. ના, સમાધાન થવું કે નહીં એ તો જ્ઞાન દર્શન નો વિષય છે, ઉદય કર્મ નો વિષય. બિલીફ ચેન્જ નહીં થાય તો કઈ રીતે જ્ઞાન દર્શન યુઝ કરશે?
બિલીફ ચેન્જ કરવી એનું નામ તો જ્ઞાન દર્શન છે. એટલે એ જે બિલીફ ચેન્જ કરવી એનું નામ જ્ઞાન. અને એટલે એ જે બિલીફ ચેન્જ બિલીફ તો લઈને આવ્યા છો. હું ચંદુલાલ છું, હું કરું છું, હું બોલું છું, હું વિચારું છું, એ તો ઇનબિલ્ટ છે. હું એ જ કહું છું કે પણ એ ઇનબિલ્ટ માં કશું ના થાય. એટલે એ જ વાત છે કે ભાઈ અહીં આગળ જ્યારે મારી ફેક્ટરીમાં નોટિસ આવે છે, આપણ ફેક્ટરીમાં નોટિસ કોને આવી? પ્રકૃતિને આવી કે આત્માને આવી? પ્રકૃતિના તો કોઈ અસર કોને થવાની? પ્રકૃતિ થાય તોય પ્રકૃતિને, ના થાય તોય. પણ એ જ વસ્તુ જ્યારે ફ્લાઇટની અંદર મારા કોઈ રિલેટિવ ગમે તે એક્ઝામ્પલ આપો, પ્રકૃતિનો પ્રશ્ન આવે ને તો પ્રકૃતિ માત્ર કુદરતી રચના છે. અસર થાય તોય કુદરતી રચના, ના થાય તોય કુદરતી રચના. મારો પ્રશ્ન એ છે સાહેબ તમારી સાથે તો એ અસર ફેરફાર થઈ શકે છે. તમે કહો છો નહીં થઈ શકે, અને હું આ એક્ઝામ્પલ દ્વારા તમને એ તમારી સાથે સમજવા માંગુ છું કે ભાઈ ખરેખર ક્યાં ફેરફાર થઈ રહ્યો. તમે કહો છો નેક્સ્ટ બીજમાં જ ફેરફાર પડે છે. મારો પ્રશ્ન એ છે, આપણે શું કીધું? પરિણામ વાળી પ્રકૃતિમાં મન, વચન, કાયા એ આખું પેકેજ આવી ગયું. એમાં કોઈ ફેરફાર થતો નથી. એનાથી છૂટી રહી શકાય છે અથવા તો ભળી શકાય છે. છૂટારો તો તમારા લાઈવ ઈગો વિતરાગ છે. ભળી જાઓ તો તમારો લાઈવ ઈગો રાગ દ્વેષ વાળો છે, નવા કર્મ બાંધે છે. પછી કઈ વાત? જ્યાં પ્રકૃતિમાં માઈ કનેક્ટેડ થાય છે ત્યાંનો ભોગવટો જુદો છે, અને જ્યાં માઈ નથી ત્યાં ભોગવટો બિલકુલ નથી. વળી પાછું એ જ થઈ ગયું. મેં શું કીધું? ઉદય કર્મમાં હું શુદ્ધાત્મામાં રહ્યો છું. કોઈ અસર શુદ્ધાત્માના બિલીફ વાળાને નથી. પ્રકૃતિને એસિટી છે અને પ્રકૃતિને અસર છે. એમાં બિલીફ વાળું ભળી જાય છે અજ્ઞાનતાથી, તો એને અસર છે. અને પેલા નવા કર્મ બાંધે છે, એની અસર પછી નેક્સ્ટ બર્થમાં મળશે. અજ્ઞાન છે એનું બંધન છે, ક્રિયાનું બંધન નથી. ક્રિયા પોતે પરિણામ છે. બંધન અજ્ઞાનથી છે. ભોગવટો અજ્ઞાનના ફળથી છે. અજ્ઞાનથી ભોગવટો નથી, પણ અજ્ઞાનના ફળને ભોગવટો કહેવાય. અત્યારે આ ભોગવીએ છે એને ભોગવટો કહેવાય. એ વાંધ્યું ક્યારે? ગયા અવતારમાં. એ વખતે શું હતું? અજ્ઞાન. અજ્ઞાન વખતે ભોગવટો નથી, અજ્ઞાન વખતે બાંધો છો. અને આજે શું કરો છો? ભોગવો છો. હવે આ ભોગવતી વખતે ભોગવનારો ભાગ એ કુદરતી રચના છે. એમાં કશું ના થાય, પણ એમાં જાગૃત ભાગ ભળે તો નવો બીજ ભરશે, નહીં ભળે તો વિતરાગ રહેશે. પણ આ પેકેજમાં કોઈ ફેરફાર નહીં થાય. છૂટા પડવું રહે અથવા ભળી જાય. એટલે આમાં શું થાય? ઘણી બધી વાતો આપણે વાંચીને સાંભળી છે ને, એની જો ગેળ જ બેસતી નથી. આપણે એમ કે ભળી ગયા એટલે પેલો જીવતો એ ભોગવે. જીવતો ના ભોગવે. જો જીવતો આજે ભોગવે તો નેક્સ્ટ બર્થમાં શું કામ ભોગવે? 2 વખત ભોગવે. પણ આવી સેન્સ જ નથી કોઈનામાં. બોલી તો જાય છે ડાયલોગની જેમ. આજે બાંધે અજ્ઞાનતાથી અને ભોગવે. આજે ભોગવે, નેક્સ્ટ ભોગવે, એવું હોય. પણ આ રેન્ડમ ભાષા, સાયન્ટિસ્ટ નથી એટલે આ ભાષા બોલે છે. એટલે શું કે બહાર વાળો ભોગવે, નહીં વાળો ભોગવે. આવી ભાષા તમે લાખો વખત સાંભળી હશે. ભાષા જ ખોટી છે. પણ હવે શું કરીએ? જ્યાં સાયન્ટિફિક લેંગ્વેજ નથી ત્યાં આવી જ ભાષા ચાલે અને કહેતા સુનતા 2 તાલીઓ પાડે. અહીંયા આપણે એમ કહીએ છીએ કે જે ભોગવટા સાથે આપણે કર્મ ભોગવીએ છીએ આજનું, બરાબર, અને એ ભોગવટા સાથે નેક્સ્ટ તીવ્રતા સાથેનું એ જ રીતનું જેવું કર્મનો અત્યારે જે ટાઈપનું તમે ભોગવટો છે એ ટાઈપનું તમારા આગળનું નેક્સ્ટ બીજ આવે છે. આજે જેટલા ઉત્કૃષ્ટ પ્રકારના ભાવથી હું આજે કોઈ પણ કાર્યમાં મારું ઇન્વોલ્વમેન્ટ આપું છું, તો એ પ્રકારે એ વસ્તુનું મજબૂત કરી રહ્યો છું. જેમ કે અત્યારે અને સંજોગ ના હોય તો એ કર્મ બાંધી શકે. સંજોગ વગરનું ના થાય. સંજોગ કોઈ બહારનું ના હોય તો એ કર્મ બાંધી શકે. ઉતા કર્મ બાંધી શકો નરગતિના. બરાબર. ઉતા દેવલોકના બાંધી શકો. મન વચન કાયની કોઈ ક્રિયા ના હોય તો ખાલી ભાવથી. બરાબર. કારણ કે પ્રતિષ્ઠા આત્મા પાસે ભાવ કરવાની સ્વતંત્રતા છે. મન વચન કાય ચલાવવાની નથી. એટલે કોઈ પણ ક્રિયા વગર પણ કર્મ બાંધી શકો. બહાર ફિઝિકલ ક્રિયા ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ ક્રિએટ ધ કોઝ. કોઈ પણ પ્રકારનું દ્રશ્ય તમારી નજર આવે છે, નહીં દ્રશ્ય ના હોય તો બહાર કશું ના હોય તો આંખો બંધ કરી હોય તો કર્મ બાંધી શકો. સુતા નરગતિના કર્મ બાંધી શકો આંખો બંધ કરી. દ્રશ્ય તો ચાલુ જ હોય છે ત્યારે જ કર્મ બંધાય છે. ના, ભાવ. શું કીધું? એ ભાવ ક્યારે થાય છે? દ્રશ્યના આધારે થાય છે. એ સમજાવો. એ જે લાઈવ અંતસ્કરણ છે, એ લાઈવ અંતસ્કરણની અંદર જેવા ભાવ ક્રિએટ થાય છે એવું બંધાય છે. એમાં બહારના એવિડન્સની જરૂર નથી. ખ્યાલ આવ્યો? એ તમારું અજ્ઞાન જરૂરી છે. કયું અજ્ઞાન? કર્મ બાંધવા માટે અજ્ઞાન જોઈએ છે.
કર્મ બાંધવા માટે સ્થૂળ સંજોગો જરૂરી નથી, ખ્યાલ આવી ગયો? પણ કર્મ બાંધવા માટે અજ્ઞાન જરૂરી છે. બહાર કોઈ સ્થૂળ સંજોગ ના હોય તોય પણ, ખ્યાલ આવ્યો? લોકોએ સુતા સુતા, જૈન સાધુએ પણ સુતા સુતા નરગતિ જેવા કર્મ બાંધ્યા છે. કશું હલન ચલન કર્યા વગર, આંખો ખોલ્યા વગર, હાથ પગ હલાયા વગર, વાણી બોલ્યા વગર બ્રહ્મચર્ય હોય ને અંદર અબ્રહ્મચર્યના વિચારો ચાલતા હોય તો એવાય કર્મો બંધાય છે ને બધાય. એટલે કીધું કે બહારના અને અંદરના સંજોગો સાથે કોઈ લેવા દેવા નથી. આ સિદ્ધાંત છે. પણ લેવા દેવા ક્યારે છે? કે અંદર અજ્ઞાન છે તો, અંદર વિજ્ઞાન છે તો બહારના સંજોગો સાથે લેવા દેવા નથી. અને બહારના સંજોગોનો ભોગવટો લાઈવ ભાગને નથી. પછી એ શું કામ વિચારે? ભળે તો વિચારે ને. આપણે પ્રશ્ન લઈ જઈએ. કેટલા વાગ્યા? હવે આટલા પ્રશ્ન લઈ જવાનું બેઠા. બાકી નાના કઈ વાત. આજે મહાવીર જયંતિ છે ને, જલ્દી લઈ લો. પ્રશ્ન ક્યારના આવે છે? આપણે ભૂપેન્દ્ર શેઠ ક્યાં છે? આગળ આવી જાઓ ને, માઇક સુધી આવી જાઓ બસ. 24/8/2025 મુંબઈ. નામ, પ્રશ્ન. वर्षित उदय मुख्यतः पुरुषार्थ वर्षित उदय करो. बेस जाओ, बेस जाओ. शांति, हाँ शांति से बेस. पुरुषार्थ वर्षित उदय करो. આમાં તમારે શું જાણવું છે? If ઉદય કર્મ is fixed, then what we can do purusharth in this life? Yes, in this life, outside is not subject of purusharth. Outside is a subject of only suffering. No purusharth. Outside કોઈ પુરુષાર્થ કરી શકે નહીં. પરિણામ ભોગવવાના જ રામકૃષ્ણ મહાવીર હોય તો પુરુષાર્થ નહીં ચાલે. રામનું રાવણ ના માને, પુરુષાર્થ નહીં ચાલે. યુદ્ધ નક્કી છે. કૃષ્ણ ભગવાનનું દુર્યોધન ના માને, યુદ્ધ નક્કી છે. પુરુષાર્થ નહીં ચાલે. પરિણામ છે બહારના ભાગમાં. પુરુષાર્થ અંદર છે. પુરુષાર્થ અનવિઝિબલ એન્ડ નોન ફિઝિકલ છે. પરિણામ વિઝિબલ અને ફિઝિબલ છે. બંને સબ્જેક્ટ કેવા થઈ ગયા? અને જે વિઝિબલ ને ફિઝિબલ છે એ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય લો ઓફ નેચર છે. અને જે તમારી દ્રષ્ટિ છે એ તમે ટોટલ ઇન્ડિપેન્ડન્ટ છો હેઝ પર યોર જ્ઞાન એન્ડ. તમે ઇન્ડિપેન્ડન્ટ પણ કેટલા છો? જ્ઞાન દર્શન પ્રમાણે. સંપૂર્ણ નહીં. જેવું જ્ઞાન દર્શન છે એટલો તમે ઉપયોગ કરી શકો એઝ યોર ફ્રીડમ. અચ્છા, પણ તમે પૂછ્યું તો જવાબ તો આપો ને. તમે કોકલી ગયો હું નહીં વાંચું, મને ક્યાં વાંધો છે સાહેબ? ચાલો, નંબર 2, પ્લીઝ એક્સપ્લેન હાઉ ધીસ ક્રિએટેડ તીર્થંકર, પછી ગણધર, પછી વાસુદેવ, પ્રતિવાસુદેવ, યક્ષ અને દેવદેવી. હાઉ ધીસ ક્રિએટ, દરેક એના કર્મથી ક્રિએટ થાય છે. જન્મ જીવન મૃત્યુ બધાના એના કર્મથી થાય. બીજો કોઈ રસ્તો નથી. આ બધી પોસ્ટ છે, કોઝની ઇફેક્ટ છે. કોઈ સ્પેશિયાલિટી તીર્થંકર બને એ પણ કોઝની ઇફેક્ટ, વાસુદેવ બને એ પણ કોઝની ઇફેક્ટ, ચક્રવર્તી બને એ પણ કોઝની ઇફેક્ટ, પ્રતિવાસુદેવ એ પણ કોઝની ઇફેક્ટ, યક્ષ અક્ષણી બને એ પણ કોઝની ઇફેક્ટ. ખ્યાલ આવી ગયો? બધું કોઝની ઇફેક્ટ છે. આત્મા સિવાય બધું જ કોઝની ઇફેક્ટ છે. કુદરતી રચના છે, પરિણામ છે. એમાં કોઈનો કંટ્રોલ થઈ શકે એમ નથી. સમજી ગયા? અને પુરુષાર્થમાં આપણા જ્ઞાન દર્શનના પ્રમાણે આપણે સ્વતંત્ર છે. પતી ગયું? ચાલો આગળ. આ લખ્યું છે માલવ રાવણ. કોણ છે? માઇક આપજો. બસ હું વાંચું છું. ક્વેશ્ચન. ઉતરતો કાળ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અનુભવી જ્ઞાનીઓ મળવા દુર્લભ થઈ જશે. અને આ જિંદગીમાં ઘણા બધા મહાત્માઓને 1 કલાક પણ જુદાપણું રાખી શકાતું નથી એવું સાંભળેલું છે. આવા કપરા સંજોગોને જોતા પ્રશ્ન એ થાય છે કે મોક્ષના રસ્તે ચાલવાની શરૂઆત કરેલા કળિયુગના માનવીની પૂર્ણાવતી થઈને જ રહેશે કે 2-3 અવતારમાં મોક્ષના માર્ગથી 2-3 અવતારમાં મોક્ષના માર્ગથી વિમુખ પણ થઈ શકે છે. એવું છે?
ના કશો વાંધો નહીં. હું તમને પેલા પ્રશ્ન વાંચું છું એ બરાબર છે ને પછી જવાબ આપું ને. પણ તમે કોને હું આવું કહેવા માંગતો તો એટલા માટે હું પેલા વાંચું છું એ બરાબર છે ને પછી હું જવાબ આપું ને એટલા માટે. નહીં તો ઘણા લોકો શું કહે છે લખે જુદું ને મગજમાં જુદું હોય. પછી હું જવાબ આપતા કે હું આવું કહેવા માંગતો હતો પણ મેં કહું તમે લખ્યો છે એનો જ આપો તમારા મગજમાં છે નથી આપતો ના હું જાય એટલા માટે. હવે સમજો પહેલી વસ્તુ એ કે આ તમે કીધું છે ને કે આ કળિયુગની અંદર માનવીની પૂર્ણાહુતિ થઈને જ રહેશે કે 2-3 અવતારમાં મોક્ષના માર્ગથી વિમુખ પણ થઈ શકે. આ તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને આ તીર્થંકરો બધાએ અગલા અવતારોમાં સમ્યક દર્શન પામ્યા પછી અનેક વખત વિમુખ થયેલા હતા તીર્થંકરો. મારી તમારી વાત જવા દઈએ આપણે. ભગવાન મહાવીરના 27 ભવ થયેલા સમજી ગયા. એટલે આમાં ગભરાવાની જરૂર નથી. આગળ વધો આટલું જોવાનું. કેટલા અવતાર થશે કાઉન્ટ કરવાની જરૂર નથી. આગળ વધવું છે આટલું જ નક્કી કરવું. સમજી ગયા. હા તમે ગણવા બેસો તો મેર પડશે નહીં. સમજાય છે. મેં પહેલા કીધું છે કે આ વિજ્ઞાન તમને આખા લાઈફમાં 1%, 2%, 3% પણ જો તમને એપ્લાય થયું કેટલા ટકા કહું છું 3%, તોય તમને દુનિયાના સાધુ સંત સંન્યાસોથી તમારી ઘણી ઊંચી દશા છે. આ મેં કહી દીધું છે. હવે 3%ના 100% ક્યારે થશે એ તમારા પુરુષાર્થ ઉપર આધાર છે. એના આધારે તમારા અવતાર થશે. જ્યાં સુધી 100% નહીં થાય ત્યાં સુધી જન્મ મરણ ચાલુ રહેશે. 100% થશે પછી એક જ મનુષ્ય ભાવ આવશે કેવળ જ્ઞાન પામીને મોક્ષે. સમજી ગયા. એમાં કેટલા થશે હું કહી શકું નહીં. મારા કેટલા થશે એ મને ખબર નથી. સવાલ એ હતો મહાવીરમાં તો બધા 2-3 અવતારમાં પહોંચવાના છે નહીં. પહોંચવાના છે કે નહીં એટલે મોટા ભાગે એવું દાદા બી કહેતા હતા 2-3 અવતારમાં તો એટલે બધા નહીં જતા રહે. પછી તો ત્યાં સુધી બધા ઉતરતા કાળમાં જ જતા જશે એમ આપણા મહાત્માઓ મહાવિદ્ય ક્ષેત્રમાંથી પાછા આવે. શું કીધું? એટલે અહીંયા ધારો કે કોઈ જીવ રહ્યો 200-400 વર્ષ ફોર એક્ઝામ્પલ તો અનુભવી જ્ઞાનીઓ ઘડીએ પડીએ થતા નથી તો પાછું એ માર્ગથી ભટકે કે એવું થઈ શકે કે અજ્ઞાન બધું જ થઈ શકે. મહાવિદ્ય ક્ષેત્રમાંથી નરકે જવાય, દેવલોકમાં જવાય, પશુ યોનિમાં જવાય, મનુષ્યમાં જવાય, ભરત ક્ષેત્રમાં પાછા જવાય. મહાવિદ્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ મોક્ષ મગજમાંથી કાઢી નાખો વ્યાખ્યાન. આ ભરત ક્ષેત્ર છે એવું મહાવિદ્ય ક્ષેત્ર છે. અહીંથી પણ લોકો તીર્થંકર કરતા ત્યારે મોક્ષે જતા હતા અને નરકે જતા હતા. બોલતા નથી. એમ મહાવિદ્ય ક્ષેત્રમાં પણ નરકે જવાય મોક્ષે જવાય. અહીંયા મોક્ષ બંધ થઈ ગયો નરક ચાલુ છે. આ લોકોને એવું ગોટાળ્યું છે કે મહાવિદ્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. તમારા કર્મના સંબંધો તમે અહીંયા બાંધો છો અને જવું છે મહાવિદ્ય ક્ષેત્ર. કેમ ના જશો? હિસાબ વગર જશો. વ્યક્તિનો પુરુષાર્થ ઓછો જેનો ભાવ છે મોક્ષે જવાનો રહે છે અહીંયા ને અહીંયા ને આ ક્ષેત્રમાં એને અનુભવી જ્ઞાની ભવિષ્યના અવતારમાં નથી મળતા તો પછી એવું આપણે વિકલ્પ કરવાની જરૂર નથી. આપણે અત્યારે મળ્યા છે તો કામ કાઢી લો અને અંતર્યામી પરમાત્માને પ્રાર્થના કરો કે હે અંતર્યામી પરમાત્મા મારું જે કંઈ પુણ્ય હોય એનો મારી પ્રાર્થના છે કે મને પ્રત્યેક અવતારે અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાવ. બીજી બધી વસ્તુ નેસેસિટી મળશે તો ચાલશે. This is your balance. You can use it through your prayer. અને ઉતરતો કાળને 70% એવી બધી આજ્ઞાઓ એવી પડાતી નથી એટલે એ બધી વાતો જવા દો ને. આપણે મેં તમને શું પાડવાનું કીધું? પાડવાનું જ્ઞાનમાં જેટલું આગળ પાડવાનું શું કીધું? મેં તો કશું નહીં કીધા પાછળ પ્રશ્ન પૂછ્યો તો પાડવાનું. મેં પાડવાનું કીધું? મેં આ સત્સંગમાં સાંભળ્યું તમે કે તમારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું પછી મોક્ષ થશે હું બોલું છું? જે બોલે છે એને પૂછતા નથી, જે કહેતા નથી એને પૂછો છો. મેર કેમનું પડશે? ખ્યાલ આવ્યો? એનીવે એક જ વસ્તુ છે, તમારે મોક્ષે જવું હોય તો પ્યોર થવું પડશે. અને પ્યોર નો મતલબ ધીમે ધીમે રિલેટિવ સત્યની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં 0 કરવી પડશે. ધેટ ઇઝ અ પાથ ઓફ પ્યોરિટી. તો તમને આત્માની વેલ્યુ સમજાશે. ત્યાગ કરવાનું નથી, ફેરવવાનું નથી, બદલવાનું નથી. દ્રષ્ટિમાં
રિલેટિવ સત્યની વેલ્યુ શું કરવાની છે? 0. જેથી રાગદ્વેષ થાય, કર્મ બંધાય, બસ. બીજું કશું કરવાનું નથી. ખ્યાલ? દ્રષ્ટિનો જ પુરુષાર્થ છે. મન વચન કાયામાં પુરુષાર્થ સબ્જેક્ટ આવતો નથી. ચાલો, એક છેલ્લું છે. જાદવ આનંદી. ઓકે. જ્ઞાની પુરુષને નમસ્કાર. જય સચ્ચિદાનંદ. તું સત્સંગ સાંભળે છે બેટા? તો વાંધો નહીં, કારણ કે પહેલી વખત પુસ્તક થાય એટલા તો સાંભળે તો બરાબર. શું ભણેલે છું? 9th માં છું. કઈ વાત નહીં. પાના નંબર ને આ શેનું છે? પાના નંબર ને ઓકે. મેં પૂરા પાના નંબર ના કઈ વાંધો નહીં. ઇટ્સ ઓકે. શુદ્ધ ચેતન. શુદ્ધ ચેતન એટલે શુદ્ધ આત્મા. મિશ્ર ચેતન. મિશ્ર ચેતન એટલે કર્મ બાંધનારો. કોણ? હા, જે કર્મ બાંધનારો છે ને એ કર્મ બાંધનારાને મિશ્ર ચેતન કહેવાય. એનાથી બંધાયેલા કર્મને પણ મિશ્ર ચેતન કહેવાય, જેમાં જળ, ભાવ અને આત્માનો પાવર આ ત્રણે મિક્સ થાય એટલે એને મિશ્ર ચેતન કહેવાય. પ્રકૃતિને મિકેનિકલ ચેતન કહેવાય. જળ પ્રકૃતિને મિકેનિકલ ચેતન કહેવાય, પુરુષાર્થ કરનારને મિશ્ર ચેતન કહેવાય અને આત્માને શુદ્ધ ચેતન કહેવાય. ખ્યાલ આવી ગયો? મિશ્ર ચેતન વાળા પાસે પુરુષાર્થ છે. મિકેનિકલ ચેતનમાં પુરુષાર્થ જેવો પ્રોગ્રામ કર્યો છે કર્મનો એ પ્રમાણે બધું નક્કી થાય. મા બાપ, ભાઈ બહેન, ખ્યાલ આવ્યો? સગા વાલા, મામા કાકા, ભાઈ, ધર્મ, ઘર, બધું આપણું નામ બધું તૈયાર જ મળે આપણને. એ કરવાનું સમજાય છે? પરિણામમાં કશું કરવાનું પ્રોગ્રામ ફિક્સ જ છે છેલ્લા શ્વાસ સુધી. એટલે એને મિકેનિકલ કહેવાય. મિશ્ર એટલે નમું બાંધનારો, જેનાથી પાછો નવો જન્મ મળશે. ને શુદ્ધ ચેતન એટલે શુદ્ધ આત્મા. આગળ આ પ્રકૃતિમાં 3 વસ્તુનો સમાવેશ થાય છે, તો મને સમજાવો એટલે સમજાઈ દીધું. પછી પ્રશ્ન નંબર 2, નિગોધ એટલે શું? નિગોધ એટલે જ્યાં રો ફોર્મ ઓફ પ્યોર સોલ. શું કહેવાય? આ સોનું હોય એ ક્યાં હોય? સોનું નીકળે ક્યાંથી? ખાંડમાં કેવું હોય? રો હોય ને, પથ્થર હાથે હોય ને, આમ લગડી ના હોય. ખ્યાલ આવે ને? એવી રીતે ત્યાં આત્મા જે છે એ બિલકુલ રો ફોર્મમાં છે, સુસુપ્ત અવસ્થામાં, બેભાન અવસ્થામાં, નિરોધમાં. ત્યારથી વ્યવહાર રાશિમાં આવે ત્યારથી એક એક ઇન્દ્રિયની જ્ઞાનની જાગૃતિ એને વધતી જાય. એક એક ઇન્દ્રિયની, 1 માંથી 2, 2 માંથી 3, 3 માંથી 4, 4 માંથી 5 આવે ત્યાં સુધી પ્રાણી હોય, લાઈવ સરજ્યા. પછી 5 માંથી મનુષ્યમાં આવે એટલે 5 ઇન્દ્રિય વધતા બુદ્ધિ મળે. પેલા થઈ ગઈ, પછી મનુષ્યમાં આવ્યા. બસ બસ પેલા થઈ ગયા. થઈ ગયું? પાછળ છે આયુષ્ય કર્મ. આ અવતારમાં જો કે કર્મ ભોગવટા માટેના શ્વાસોશ્વાસ છે તે કુદરતી આપણને આપેલા છે. આનું નામ આયુષ્ય કર્મ. ત્યાં થોડું હા, તમારે જેટલા કર્મ ભોગવવાના છે, પાપના કે પુણ્યના, એ ભોગવવા માટે જેટલા શ્વાસોશ્વાસ જોઈએ એટલા શ્વાસોશ્વાસ કુદરતે તમને જન્મતાની સાથે આપી દીધા. હવે એ શ્વાસોશ્વાસ જે ટોટલ છે એનું નામ આયુષ્ય કર્મ. એ શ્વાસે પતી જાય, કર્મ એ પતી જાય એટલે આયુષ્ય તમારું કઈને સાથે પતે. પાછા નવા કર્મ વાંચો તો નવું આયુષ્ય આપશે, નવું શરીર આપશે. આત્મા તેનો તે, શરીર નવું, સંજોગો નવા. સમજાયું? મા બાપ નવા, બધું નવું નવું આપે. બીજા અવતારે ખ્યાલ આવે? આ બધું વાસી ના આવે, તાજું આપે બધું. પતી ગયું? હજુ બાકી છે? આપે એક બુકમાં વાંચ્યું હતું કે અકલાની બુકમાં આત્માનો રોલ સમજાવો. એ આત્માનો રોલ કશું નથી. આત્મા સ્વ પર પ્રકાશક છે, પોતે પ્રકાશિત છે અને અવસ્થાને પ્રકાશિત કરે છે. એમાં આવરણ આવે તો આગળની અવસ્થા પ્રકાશિત ના થાય, આવરણ ના આવે એ અવસ્થા પ્રકાશિત થાય. પણ એનો સ્વભાવ છે,
શું છે? સ્વ પર પ્રકાશ. જેમાં આ બલ્બ છે એ બલ્બ પોતે પ્રકાશિત છે અને આ રૂમને પ્રકાશિત કરે છે ને, એટલે રૂમને પ્રકાશિત કરે છે એને પર પ્રકાશ કહેવાય. અને પોતે પ્રકાશિત છે એટલે સ્વ પર પ્રકાશ. એવો આત્મા પોતે પ્રકાશિત છે અને આ બધી અવસ્થાઓને પણ શું કરે છે? પ્રકાશ. સ્વ પર પ્રકાશ એ આત્માનો રોલ છે, સ્વભાવ છે. પતી ગયું? જય સચિદાનંદ. ચલો પ્રાર્થના બોલી.